ઘણી વખત આપણને એવું લાગે કે આ દુનિયામાં આપણે છૂટવાનું શેનાથી છે. ઓ બંધ કરો છો, નથી ચાલતું. ઓકે સોરી. પેલું 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 બાજુ બંધ છે, કિચન નું. એટલે ઘણી વખત આપણને એવું લાગે એક સામાન્ય વ્યક્તિ તરીકે કે આપણે છૂટવું છે, પણ શેનાથી છૂટવાનું? ધેટ ઇઝ અ ફંડામેન્ટલ ક્વેશ્ચન. શેનાથી છૂટવાનું? મારે આત્માનો અનુભવ કરવો છે, જન્મ મરણથી મુક્ત થવું છે, તો છૂટવાનું શેનાથી? ને મોટા ભાગના લોકો શું કહે છે? શરીરથી છૂટવાનું છે, સંજોગોથી છૂટવાનું છે, પરિવારથી છૂટવાનું છે. ના, એ તમારી પાસે ઓપ્શન જ નથી છોડવા કે ના છોડવાનું. જો બોલતા નથી, છે ઓપ્શન. જે વસ્તુ કમ્પલસરી છે એમાં પુરુષાર્થની જરૂરત ક્યાં છે? શરીરે કુદરત લઈ લેવાની છે, સત્તા સંપત્તિ સંબંધ સાધન કુદરત લઈ જ લેવાની છે. એમાં તો છોડવાનો પ્રશ્ન આવતો જ નથી, કારણ કે ઓપ્શન પણ નથી. પણ છોડવાનું શું છે? અજ્ઞાન. હવે અજ્ઞાન, મોટા ભાગના લોકોને અજ્ઞાન એટલે એક જ જવાબ મળે છે, હું શરીર છું એ અજ્ઞાન, ને હું આત્મા છું એ જ્ઞાન. આટલું જ લોકોને ખબર પડે છે. પણ આ અર્ધ સત્ય છે. કયું સત્ય છે? હું આત્મા છું અથવા હું શુદ્ધ આત્મા છું એ જ્ઞાન મુક્તિના માર્ગ માટે પૂરતું નથી. હિન્દુસ્તાનમાં 90% લોકોને ખબર છે કે હું આત્મા છું, બોલતા નથી. હા કે ના? એ નવું જ્ઞાન છે કે ટ્રેડિશનલ છે? એ જ્ઞાન આત્માની અનુભૂતિ માટે ઇનફ નથી. હું ચેતન છું, હું અવિનાશી છું, અનંત શક્તિ વાળો છું, આ જ્ઞાન ઇનફ નથી. કયા જ્ઞાનની અત્યારે જરૂર છે? આત્માની અનુભૂતિ માટે કયા જ્ઞાનની જરૂર છે? કે જે જ્ઞાન ન હોવાને કારણે બંધાયા છે. તો કે છે મોટામાં મોટું અજ્ઞાન હું શરીર છું. શરીર છે એ અજ્ઞાન નથી, હું શરીર છું એ અજ્ઞાન છે. મન વચન કાયા બિહેવ કરે છે અજ્ઞાન નથી, મન વચન કાયા હું ચલાવું છું એ અજ્ઞાન છે. સત્તા સંપત્તિ સંબંધ સાધનો છે એ અજ્ઞાન નથી, એ મારા છે એ અજ્ઞાન છે. સમજાય છે? જન્મ જીવન મૃત્યુ છે એ અગત્ય નથી, જન્મ જીવન મૃત્યુ મારું છે એ અજ્ઞાન છે. ખ્યાલ આવે છે? એ અજ્ઞાનને દ્રષ્ટિમાંથી કાઢવું પડશે, સંજોગો બદલવાના નથી. અને એ અજ્ઞાનને કાઢવા માટે જન્મથી મોત સુધી મન વચન કાયાની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ, જો કુદરતી રચના જોતા આવડે તો ઉકેલ આવે. બીજો કોઈ સબસ્ટિટ્યુટ માર્ગ નથી, બાકી બધા માર્ગો પાપ પુણ્યના છે. જ્યારે તમે અવસ્થાને કુદરતી રચના જુઓ છો એટલે માલિકી ભાવ રહેતો, કર્તા ભાવ રહેતો, ભોગતા ભાવ રહેતો, દેહાધ્યાસ રહેતો. આ જ મુક્તિનો માર્ગ છે. એટલે ગઈકાલે મેં કીધું કે પહેલા દર્શન જોઈશે. શું જોઈશે? પહેલા સમ્યક દર્શન જોઈશે. એ સમ્યક દર્શન અજ્ઞાનનો નાશ કરવા માટે છે, આત્માની અનુભૂતિ માટે નથી. પણ એ પહેલું સ્ટેપ છે. તો પછી બીજું સ્ટેપ આત્માની અનુભૂતિ આવશે. પહેલા સ્ટેપ વગર બીજું સ્ટેપ. પહેલું સ્ટેપ આત્માની અનુભૂતિ નથી,
પણ પહેલું સ્ટેપ એ છે કે આત્મા સિવાય બધું મારું નથી. ના સમજાયું? જ્યાં સુધી આત્મા સિવાય કંઈ પણ મારું છે ત્યાં સુધી તમારી દ્રષ્ટિમાં સંસાર છે. ત્યાં સુધી સંસાર છે. પછી પુણ્ય રૂપે હોય કે પાપ. આત્મા સિવાય બધું જ કુદરતી રચના. અને કુદરતી રચના એટલે એ ખાલી સ્લોગન નથી. કુદરતી રચના એટલે કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી અવસ્થા. કુદરત એટલે 6 સનાતન તત્વોનો સરવાળો. એ 6 સનાતન તત્વો કુદરતી કાનૂન પ્રમાણે અવસ્થા બનાવે છે. જેમ કે સવાર, બપોર, સાંજ, રાત કોનો કાનૂન? પૂનમ, અમાસ કોનો કાનૂન? ઠંડી, ગરમી, વરસાદ કોનો કાનૂન? દ્વાપર, ત્રેતા, સતયુગ, કળિયુગ કોનો કાનૂન? આપણે જન્મથી મોત સુધી કર્મ ભોગવીએ છીએ, પણ કાનૂન કોનો? તો કોઈ પણ જીવ કુદરતના કાનૂનથી બહાર હોઈ શકે? એ માને કે ના માને? ધીસ ઇઝ ધ યુનિવર્સલ ટ્રુથ. આ નહીં સમજાય ત્યાં સુધી મુક્તિના માર્ગની શરૂઆત થતી જ નથી. ધર્મના માર્ગની કન્ટિન્યુટી ચાલુ રહેશે. ભલે આપણે મુક્તિનો માર્ગ માનીએ, પણ છે ધર્મનો માર્ગ. ખ્યાલ આવ્યો? કારણ કે કર્તા પદ એ જ ભ્રાંતિ પદ છે. અને ક્રિયામાં કર્તાપણું એટલે ભ્રાંતિ છે જ તમારામાં. તમારે બોલવાની જરૂર નથી. ક્રિયામાં કર્તાપણું, ક્રિયા ભ્રાંતિ નથી, ક્રિયામાં કર્તાપણું ભ્રાંતિ છે. વસ્તુ કે વ્યક્તિમાં માલિકીપણું એ ભ્રાંતિ છે. વસ્તુ કે વ્યક્તિ હોવી એ ભ્રાંતિ, માલિકીપણું હોવું ભ્રાંતિ છે. અને મારા થકી બીજો ભોગવે છે, બીજાના થકી હું ભોગવું છું એ ભ્રાંતિ છે. ભોગવટો એ ભ્રાંતિ છે. આ ત્રણનું એક નામ એટલે દેહાધ્યાસ. દેહાધ્યાસમાં જ આવ્યું કર્તા પદ, ભોગતા પદ અને માલિકી પદ. અને આ ત્રણને કાઢવાનો એક જ રસ્તો છે. મન, વચન, કાયા તેની અવસ્થા મેં તો ઉમેર્યું છે. દાદા ભગવાને મન, વચન, કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના કરી. અમે કીધું કે મન, વચન, કાયા તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે. ખાલી આટલું જ નહીં, આ બધું કુદરતી રચના છે. યસ કે નો? આ તો કે આ કુદરતી, પેલું કુદરતી રચના નહીં, અવસ્થા માત્ર. એ જો દેખાય તો કર્મ કેવી રીતે બંધાય? અરુણભી, કર્મ બંધાય પછી? કુદરતી રચના દેખાય કોઈ પણ અવસ્થા તો કર્મ બંધાય? ના બંધાય. આ જ મુક્તિનો માર્ગ છે. આ જ સનાતન સત્ય છે. આ જ સનાતન ધર્મ છે. આ જ યુનિવર્સલ ટ્રુથ લો છે. આ કોઈએ બનાવેલો આ લો પણ રામકૃષ્ણ મહાવીરને પણ આ જ લો ને આધારે એમનું લાઈફ હતું. એમના માટે કોઈ સ્પેશિયલ કાનૂન, કોઈ સ્પેશિયલ પાવર નતો. બધા માટે એક જ. શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું, કોઈ ક્રિયાજળ થઈ ગયા, કોઈ ક્રિયાજળ થઈ ગયા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. પછી આગળ કે છે, સૌ સાધન બંધન થયા. ઓલ સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય. સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું? આપણે શુભ સાધન ને સત સાધન માનીએ છીએ. શું કીધું? શુભ સાધન ને સત સાધન માનીએ છીએ. બસ એ ભ્રાંતિ છે. સત સાધન એ હંમેશા સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન સુધી જ હોય. એની આગળ સત સાધન ના હોય. સત સાધન એ દ્રષ્ટિનો વિષય છે. મન, વચન, કાયાનો વિષય. સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન એનો દ્રષ્ટિથી ઉપયોગ કરવો એ સત સાધન છે.
એટલે કોઈ પણ અવસ્થામાં હું મન વચન કાયા સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. એ સમ્યક જ્ઞાન અને મન વચન કાયા અને તેની અવસ્થા ને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે. એ સમ્યક દર્શન. જો આ સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન રહે એ જ સત સાધન. આમાં કોઈ કરતાપણું ભોગતાપણું માલિકીપણું દેહાદ્યાસ હવે આ સત સાધન કોણ સમજાવે? લખી તો નાખ્યું, છાપી નાખ્યું અને ગોખીએ નાખ્યું, પણ સમજાવે કોણ? ત્યારે શ્રીમદ રાજચંદ્રજીને પણ કહેવું પડ્યું કે આ આત્મસિદ્ધિ છપાવશો, ખાલી 3 કોપી હાથથી લખીને 3 જણને આપી દેજો. યસ કે નો? છપાવ્યું તો છપાઈ નાખાય, પણ કોઈને લાભ નહીં થાય, ઉલટું નુકસાન થશે. કેમ? તો કે છે આત્મસિદ્ધિ વાંચ્યા પછી માનશે કે હું તો હવે પામી ગયો, હવે મારે કોઈની જરૂર, પ્રત્યક્ષની જરૂર, માર ખાઈ જશે. કારણ કે આત્મસિદ્ધિ તો તેના માટે હતી કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવાન. તો તમને સમજાવ્યું કોણે? આ તમે માની લીધું. પ્રત્યક્ષ સદગુરુ યોગ થી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય. વિચાર કરો, સજીવન મૂર્તિના લક્ષ્ય સિવાય જે કંઈ પણ કરવામાં આવે છે એ જીવને બંધન કરતા છે. અને આ અમારું હૃદય છે. આ છેલ્લામાં છેલ્લી વાત. તોય લોકો શું માને કે અમારા માટે તો હવે જે ફોટો કે મૂર્તિ છે એ સજીવન છે. આની આ જ ભૂલ. પહેલા રામકૃષ્ણ માનને સજીવન માનતા હતા, હવે જ્ઞાનીઓને સજીવન માને છે, એમની મૂર્તિને પોતાને. આની આ જ ભૂલો. સજીવન એ પ્રત્યક્ષ હોય, આપણા પ્રશ્નોનું સમાધાન આપનારા હોય, એવા હોય, આપણને ગાઈડ કરનારા હોય, આપણને સાચી દ્રષ્ટિ આપનારા હોય, એને સજીવન કહેવાય. એક ખુરશીની વ્યવસ્થા. એક એડજસ્ટમેન્ટ કરવું પડશે. તમારે હા, અહીંયા આવી જાઓ, પ્લીઝ. તમને બેસાશે ને વાતો અહીંયા આવી જાઓ. ના વાતો નહીં, તમે તારે બેસો. અહીં વાતો કરે છે, પણ એ વાત સમજાવનારું વ્યક્તિ જે અનુભવી હોવો જોઈએ એનો દુકાળ છે. બધા પાસે ટ્રેડિશનલ જ્ઞાન છે. કયું જ્ઞાન છે? પરંપરાગત જ્ઞાન. તમે વિચાર કરો, આ કળિયુગની અંદર જે પરંપરાઓ સર્જાય છે દરેક ધર્મમાં, એ ટ્રેડિશનલ જ્ઞાનની પરંપરા છે. અનુભવ જ્ઞાનની પરંપરા ના હોય. શું ના હોય? અનુભવી જ્ઞાનીની પરંપરા ના હોય. અનુભવી જ્ઞાની તો સ્વતંત્ર હોય, એમના પછી બીજા થાય ના થાય એ બની શકે, પણ પરંપરા ચાલી જાય. પરંપરા બધા ધર્મોમાં ચાલે. અનુભવી ક્યાંથી લાવવા? તો કે અનુભવી કોને કહેવાય? જેની મૌલિક વાણી હોય. કેવી હોય? મૌલિક. જે બોલતા હોય એ સર્વ સમાધાનકારી હોય. કેવું હોય? એની વાણી યુનિવર્સલ ટ્રુથ હોય, ઇન્ડિવિડ્યુઅલ ટ્રુથ ના હોય, સાંપ્રદાયિક સત્ય ના હોય. કેવું સત્ય હોય? યુનિવર્સલ. સમજાય છે? જે બોલે એના પાછળ એક સેન્ટેન્સ માટે બોલનાર જવાબદાર હોવો જોઈએ. ખાલી ડાયલોગ બોલી જવાનો નહીં. પછી એકવાર ડાયલોગ બોલી જાય પછી આપણે કે એનો મિનિંગ શું? તો કે ચોપડીમાં લખ્યું છે. હવે આને જવાબ કહેવાય? તમે બોલો છો તો તમારી જવાબદારી છે. એટલે અનુભવી પુરુષ આ કળિયુગની અંદર એક્સેપ્શનલ હોય. કેવા હોય?
પરંપરાગત ગુરુઓ હજારોની સંખ્યામાં કેવા હોય? અનુભવી પુરુષ ના હોય, જેની વાણીથી શાસ્ત્ર બને પણ જે શાસ્ત્રમાંથી ના બોલે. જેની વાણીથી પણ એ શાસ્ત્રમાંથી. રામકૃષ્ણ મહાવીરની વાણીથી શાસ્ત્ર બન્યા પણ એ શાસ્ત્રમાંથી ના બોલે. જ્ઞાની પુરુષ દાદા ભગવાન જે બોલ્યા એનાથી શાસ્ત્ર બન્યા. ખ્યાલ આવે ને? એ શાસ્ત્રમાંથી ના બોલે. શ્રીમદ રાજચંદ્રજી જે બોલ્યા તેનાથી શાસ્ત્ર બન્યા, એ શાસ્ત્રમાંથી ના બોલે. એની અનુભવી વાણી હોય, જેની વાણી એ આપણી દ્રષ્ટિને એટલી વિશાળ કરતી હોય. વિશાળ. જ્યારે અમે આજથી 25-30 વર્ષ પહેલા કવિરાજ પણ હતા એની હાજરીમાં બોમ્બે સ્કૂલમાં આપણો જાહેર સત્સંગ હતો, ત્યારે પહેલી વખત અમે કીધેલું કે દુનિયાના તમામ ધર્મો એ ફોર્મેટ છે. હવે આ વાક્ય બોલવું એટલે એક ધર્મ માટે બોલવું એ જુદી વસ્તુ છે અને ઓલ રિલિજન માટે બોલવું એ જુદી વસ્તુ છે. ત્યારે તમને ખબર પડે કે આ વ્યક્તિનું વિઝન કેવું છે. એક ધર્મ ઉપર વાત કરવી, એક સંપ્રદાય ઉપર વાત કરવી એ બહુ નાની વસ્તુ છે, પણ દુનિયાના તમામ ધર્મોને ફોર્મેટ કેવું અને આધ્યાત્મ ફોર્મેટ થી બિયોન્ડ છે આ કેવું, ત્યારે તમને ખ્યાલ આવે કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ એક્સપિરિયન્સ પર્સન. અને પાછું ફોર્મેટમાં સમજાવ્યું કે ફોર્મેટ એટલે શું. બધાનું એક જ સરખું ફોર્મેટ હોય. બધા ધર્મમાં એક ભગવાનનું ટાઇટલ જોઈએ, એક ગુરુનું ટાઇટલ જોઈએ, એક મંદિરનું ટાઇટલ જોઈએ, એક મંત્રનું ટાઇટલ જોઈએ, એક રિચ્યુઅલ જોઈએ, દરેકના પોતાના શાસ્ત્ર જોઈએ, દરેકની સંસ્થા જોઈએ, દરેકના વરઘોડા જોઈએ અને વર્તમાન ગુરુ શિષ્ય જોઈએ. આ બધા ધર્મોમાં ઇક્વલ જ હોય. આનું નામ ફોર્મેટ. ધર્મ ગમે તે હોય. યસ કે નો? આ ધર્મોની પાછી થીમ પણ એક જ છે. ફોર્મેટ તો એક છે પણ થીમ પણ પુણ્ય કરો, પાપ ન કરો અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરો. એક જ થીમ. ફોર્મેટ પણ એક, થીમ પણ એક અને રિઝલ્ટ પણ એક. જેવા કર્મ એવી ગતિ. મનુષ્ય ગતિ, પશુ યોની, નરગતિ અને દેવગતિ. આ ફોર્મેટ વાળા માર્ગમાં મુક્તિ શબ્દ આવે, આત્મા શબ્દ આવે, પણ એને લેવા દેવા ના હોય. શબ્દ તો આવે, એનાથી બિયોન્ડ જાઓ ત્યાં મુક્તિનો માર્ગ શરૂ થાય. જ્યાં ફોર્મેટ જ નથી તો નથી. ફોર્મેટ નો વિરોધ નથી પણ ફોર્મેટ નથી. શું નથી? તમે જુઓ 24 માંથી એક પણ તીર્થંકરે એક પણ મંદિર ક્યારે ના બંધાયું? બોલો ને. રામકૃષ્ણ એક પણ મંદિર ના બંધાયું? બોલતા નથી. યસ કે નો? બનાવ્યું કે? રામે મંદિર બનાવ્યું? કૃષ્ણ ભગવાને બનાવ્યું? કોઈનું પણ બનાવ્યું? વિચાર તો કરો. એક સંસ્થા ના બનાવી એ લોકોએ. તીર્થંકર સહિત રામ અને કૃષ્ણ ક્યારે વરઘોડા ના કાઢ્યા? બોલો ને. બોલતા નથી. કેમ? એ લોકોને પોતાનું જ્ઞાન પોપ્યુલર નતું કરવું? અત્યારે બધા કહે છે કે જ્ઞાનને પોપ્યુલર કરવા માટે ધર્મની પેલું શું કહેવાય, પ્રચાર કરવા માટે તે લોકો પ્રચાર નતો કરવો. આપણે સમજણ જુઓ. ધીસ ઇઝ અ માર્કેટ મટીરિયલ. સમજાય છે કે નહીં? આ તો જિજ્ઞાસુ પામશે, નહીં તો નહીં પામે. તીર્થંકરોની સભામાં પણ બેસીને આવ્યા છે કારણ કે સમજી ના શક્યા. ઇટ ઇઝ અ સબ્જેક્ટ ઓફ યોર spiritual development. It is not subject to physically you meet so and so person. તમે કઈ વ્યક્તિને મળો છો ઇમ્પોર્ટન્ટ નથી, તો ડેવલપમેન્ટ હશે તો જ તમને વાત સમજાશે, નહીં તો આ અગત્યનું છે. આવું અદભુત વિજ્ઞાન. ખ્યાલ આવ્યો? જે વિજ્ઞાન કુદરતના કાનૂન ઉપર, કોનો કાનૂન? કોઈ વ્યક્તિએ બનાવેલો, જે 6 સનાતન તત્વો ઉપર આધારિત છે. એ પણ કોઈ બનાવેલા
અને એનાથી બનેલી બધી જ અવસ્થાઓ કુદરતી. આમાં વ્યક્તિગત વાત ક્યાં આવી સાહેબ? આમાં કોઈ ધર્મ, સંપ્રદાય, ગુરુ, ભગવાન, ક્રિયા, મંદિર, મંત્ર આવે છે? આ સનાતન ધર્મ છે. કયો ધર્મ? જ્યાં તમે ડિવિઝન પાડી જ ના શકો. પાડવું હોય તો યુનિવર્સલ ટ્રુથ. ત્યારે ત્યાં તમને બધા પ્રશ્નોનું પરમેનન્ટ સોલ્યુશન મળે. કેવું મળે? નહીતર પઝલ ઉભું થાય. આવું કેમ, આવું કેમ? અહીં આ વિજ્ઞાન એવું છે કે બધા પઝલને ડિઝોલ્વ કરી નાખે. ખ્યાલ આવે છે? અને સામાજિક અને ધાર્મિક માન્યતા એવી છે કે એ આપણને પઝલમાં ડિઝોલ્વ કરી નાખે છે. બહાર જ નીકળવા નથી દેતું. આમ કરવાનું, આમ માનવાનું, આમ હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ, એવી માન્યતામાંથી બહાર નીકળવા દેતું નથી. પ્રશ્નનો જવાબ નથી. ખ્યાલ આવ્યો? પણ પઝલ છે. આ કેમ કરવાનું એ અમને ખબર નથી, પણ કરવાનું ખરું બસ. ખ્યાલ આવ્યો? ત્યારે શ્રીમદ રાજચંદ્રે કીધું કોઈ ક્રિયાજળ થઈ ગયા શુષ્ક જ્ઞાનમાં, માત્ર ક્રિયાને મુક્તિનો માર્ગ માને, માત્ર પ્રવચનને મુક્તિનો માર્ગ માને. બોથ આર નોટ કરેક્ટ. The persons, they have a own experience and they resolve and dissolve your all kind of puzzle with the help of universal truth, not viewpoint of any person. છ સનાતન તત્વો જેનાથી આ બ્રહ્માંડ બન્યું છે. કુદરતી કાનૂન જેનાથી આ બ્રહ્માંડ ચાલે છે, અને કુદરતી રચના જે આપણે 5 સેન્સથી રિયલાઇઝ કરી શકીએ છીએ. જેનાથી બ્રહ્માંડ બન્યું છે એનાથી જે આ શરીર બન્યું છે, શરીર પણ 6 તત્વોથી બનેલું છે. શરીર પણ કુદરતી કાનૂનથી જ ચાલે છે, અને શરીરની બધી અવસ્થાઓને કુદરતી રચના કહેવાય છે. પિંડેશો અને બ્રહ્માંડેશો. પિંડ અને બ્રહ્માંડમાં તત્વ સ્વરૂપે કોઈ અંતર નથી. અવસ્થા સ્વરૂપે અંતર છે, કારણ કે કર્મો અલગ અલગ છે, પણ તત્વ તો તેના, કાનૂન પણ તેનો. તો સોલ્યુશન આવે. આ તો કે અમારા ધર્મમાં આવું છે, તમારા ધર્મમાં આવું છે, પેલામાં તો આવું છે. આ તો કે અમે આ મંદિર ના માની, આ ભગવાનને માની, આ ગુરુ ના માની. આમાંથી બહાર જ નીકળતા નથી. વ્યૂ પોઈન્ટ થી ફસાયા છે. શું કે છે ડોક્ટર સાહેબ? એટલે સમજવાની જરૂર છે આપણે. વિજ્ઞાન પણ સ્પિરિચ્યુઅલ હોવું જોઈએ. આધ્યાત્મ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનમાં પ્રિન્સિપલમાં કોઈ ફેર નથી. સમજો બરાબર? આ દુનિયામાં 2 પ્રકારના સાયન્સ ના હોઈ શકે, પણ યુઝ તમે મટીરિયલ માટે બી કરી શકો અને સ્પિરિચ્યુઅલ માટે પણ કરી શકો. યુઝ તમે કરી શકો, પણ સાયન્સ તો એક જ હોય. 2 પ્રકારના. એટલે એને યુનિવર્સલ ટ્રુથ કહેવાય, ઇન્ડિવિડ્યુઅલ ટ્રુથ ના. આપણે ગુચાયા બધા ઇન્ડિવિડ્યુઅલ ટ્રુથમાંથી. અમે તો 40 વર્ષથી સત્સંગ કરીએ, 40-42 વર્ષ થઈ ગયા. ત્યારે જ્ઞાની પુરુષ દાદા ભગવાનની હાજરીમાં 1981 થી અમે આપતા પુત્રો સત્સંગ કરી હતી. ક્યારથી? 81 થી. અને અમારી પહેલી શિબિર થઈ હતી 1979 ઉમરગામ. એ અમારી પહેલી શિબિર હતી આપતા પુત્રોની જ. એ પહેલી શિબિર હતી. અને 81 થી દાદાએ પરમિશન આપી કે તમે ગામડે ગામડે ફરો, ગુજરાતની અંદર ખાસ કરીને. એટલે આવું તમે કીધું ને કે આ બધા મહાવીરની સભામાં બેસીને તીર્થંકરો કો, મહાવીર કો, વોટેવર જે કહી શકીએ. જે ભેગા થાય છે એના ઉપાદાનને આધારે પુણ્ય. ઉપાદાન તો જુદી વસ્તુ છે, ઇટ્સ ડેવલપમેન્ટ કહેવાય. પુણ્ય ઉપાદાન હોય તો ઇટ્સ મેચ્યોરિટી કહેવાય સાહેબ. નિમિત્ત અને ઉપાદાન એ તો ક્વોલિફિકેશન છે.
પણ નિમિત્ત અને ઉપાદાન છે, પણ મારું ડેવલપમેન્ટ નથી. તો ઉપાદાન ઇઝ યોર ડેવલપમેન્ટ. ઉપાદાન શબ્દ ડેવલપમેન્ટ. નિમિત્ત તો કોમન કહેવાય. આપણે અહીંયા બધા નિમિત્ત કહેવાય, પણ ડેવલપમેન્ટ કેવું છે? કોઈનું ઉપાદાન છે ને કોઈનું ઉપાદાન નથી, તો ના સમજાય. ઉપાદાન ઇઝ અ સબ્જેક્ટ ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્પિરિચ્યુઆલિટી. અને નિમિત્ત તો બધાને ભેગું થયું છે સેમ. આજે કોઈ સાધુ સંત સંન્યાસી હોય, એમાં લાખો માણસ આવે, તો નિમિત્ત તો બધા માટે એક જ છે ને. ઉપાદાન કેવું છે? જુદું છે. સમજાયું હવે? તમે શું બીજું કઈ પૂછવા માંગતા હતા? તમે શું પૂછવા માંગતા? કોઈને તમને સમજવા માટે સામાણસની કક્ષા જોઈએ ને, હા, એને ઉપાદાન કહેવાય. પણ એ ના હોય બધા પાસે. નિમિત્ત તો કહેવાય. દાદાએ શું કીધું? અમારી વાતને વિજ્ઞાન તરીકે કોઈ સમજી શક્યું નહીં. કેમ કીધું? તો કે શું નતું? નિમિત્ત હતું. તો શું નતું? ઉપાદાન. વાત એકની એક જ છે ને. ઉપાદાન ના હોય તો શું કરે? કે છે અમારે સાયન્સ આપવું છે, પણ કોણે આપ્યું? કેમ ના કીધું સાયન્સ આપવું છે? કેમ ના કીધું? કારણ કે એમને ખબર છે ઉપાદાન. નિમિત્ત તો છે, પણ ઉપાદાન ના હોય તો શું કરે? આપવું કોણે? જે ડાયજેસ્ટ કરી શકે એને અપાય. સમજી જ ના શકે તો શું કરે? ત્યારે કવિરાજે પદ લખ્યું, સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામમાં. જે વિજ્ઞાન સમજી શકતા હતા એ બધા કામમાં પડી ગયા. અને અમને ભેગા કેવા થયા? ખોટી બધા મન ઉપજે પૂજગલ વિષય મૂળ વિભ્રાંતના. આ 5 ઇન્દ્રિયના વિષયોમાં ડૂબેલા, જેની આધ્યાત્મ ફૂટી કોડી ના ઉગે, એ અમને ભેગા થયા. હવે શું કરીએ? હવે કરીએ હું? જે છે એને હંકારવા તો પડશે. એ દાદા કે ના સમજાયું એટલે પછી આ બધું અમારે આપવું પડ્યું. એમને પોતે જ કહ્યું કે પેલું ના સમજાયું એટલે આ બધું અમારે આપવું પડ્યું. શું કરીએ? વિચાર કરો. છે લોકને પરિચય અનાદિથી જ અંધારું પસંદ છે. લોકને પરિચય અનાદિથી જ અંધારું પસંદ. અંધારું એટલે અજ્ઞાન. અંધારું એટલે રિલેટિવ સત્ય. દીવો જુએ અંધકાર રે ત્યાં આડું દેખે મન પ્રપંચ. કોઈ પ્રકાશ આપે ને તો મોડું કરી નાખે. ના, અમારે જરૂર નથી. અમે જે કરી છે બરાબર. સમજાય તો સમજી જજો, આ વાત કહું છું શાનમાં. સમજાય તો આ વાત કહું છું શાનમાં. જે કલ્પે કલ્પે જન્મે છે તે પ્રગટ મૂળ ભગવાન છું. જે કલ્પે કલ્પે જન્મે તે પ્રગટ. આપણે ભગવાનની જગ્યાએ જ્ઞાની હતો. ભગવાન તો ના કહેવાય આપણાથી, જ્ઞાની. આ કાળમાં ના હોય જ્ઞાની. આવું છે. પૂછો હવે જેને જે પૂછવું. મારો એક પ્રશ્ન છે. બોલો પ્રભુ. આપણે 4 ગતિ કહો છો કે મનુષ્ય ગતિ, તિર્યંચ ગતિ, દેવ ગતિ અને નર ગતિ. યસ. તો આ વનસ્પતિ એમાં પણ જીવ છે. એ કઈ ગતિ? હા, એ બધી તિર્યંચ ગતિ. તિર્યંચ ગતિ. તિર્યંચ એટલે પશુઓની નહીં. તિર્યંચ એટલે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય બધી તિર્યંચ જ કહેવાય. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય બધી તિર્યંચ. પછી મનુષ્ય ગતિ, દેવ ગતિ, નર ગતિ. દેવ ગતિ ઉપર, નર ગતિ. અહીંયા આગળ મનુષ્ય ગતિ ને તિર્યંચ ગતિ છે. ઉપર દેવ ગતિ, નીચે નર ગતિ. That is to be called a universe. બ્રહ્માંડ જેને કહીએ છીએ આપણે. ઈચ્છા અને ભાવના શું? ઓકે. રિપીટ કરજો. હા હા. ઈચ્છા અને ભાવમાં શું ફેર? આપણે સિદ્ધાંત સમજીએ. ઈચ્છા અને ભાવ ઉદય કર્મમાં પણ હોય, અને ભાવ એ પુરુષાર્થમાં હોય. એ સમજાવું છું પાછું. જે ઈચ્છા અને ભાવ સબ્જેક્ટ ટુ ધ કરંટ બર્થ છે. શું છે? જે ઈચ્છા
અને ભાવ સબ્જેક્ટ ટુ કરંટ બર્થમાં છે, જે ફૂલફિલ થાય કે ના પણ થાય, પણ તો એ ડિસ્ચાર્જ કહેવાય, થાય તોય ડિસ્ચાર્જ કહેવાય, ના થાય તોય. પણ જે ભાવને આ ભાવ સાથે લેવા દેવા નથી, પણ પોતે સંજોગોમાં માર ખાઈને નક્કી કરે છે કે આવું તો ના હોવું જોઈએ, પણ ઇટ ઇઝ નોટ કનેક્ટેડ વિથ ધ કરંટ બર્થ, એને ભાવ કહેવાય. માણસ લગ્ન કર્યા પછી નક્કી કરે કે મારી આવી પત્ની પણ આવી જોઈએ કે પતિ આવવો જોઈએ, ખ્યાલ આવે ને, એને ભાવ કહેવાય. ડોક્ટર બન્યા પછી નક્કી કરે કે આ ડોક્ટરી બની છે, આ વાળ કાપ કરવાનું ગમતું નથી મને કરતા ચાર્ટર એકાઉન્ટ હોય તો સારું, એને ભાવ કહેવાય. ભાવ ઇઝ સબ્જેક્ટ ટુ નોટ કરંટ બર્થ. You change your vision, you change your intention as per the current situation. ભાવ પુરુષાર્થ શબ્દ કઈ રીતે? પુરુષાર્થ જ કહેવાય. પુરુષાર્થ એટલે બી જેનું ફળ નેક્સ્ટ બર્થમાં મળશે. આપણે પુરુષાર્થ એટલે શું માનીએ છીએ? મોક્ષ જવાના પુરુષાર્થ પુરુષાર્થ કહેવાય, સંસારના પુરુષાર્થ પુરુષાર્થ ના કહેવાય. પુરુષાર્થ એટલે કોઈ પણ પ્રકારની ફ્રીડમ વાળો ભાવ કે જે નવા કર્મો બાંધી પણ શકે અને મન વચન કાયાથી મુક્ત પણ રહી શકે. આ બે પ્રકારના પુરુષાર્થ છે. એક મિથ્યા પુરુષાર્થ, બીજો સમ્યક પુરુષાર્થ. પુરુષાર્થ તો કહેવાય, એની બ્રાન્ચીસ બે છે. એક સંસાર તરફનો પુરુષાર્થ, ચાર ગતિનો પુરુષાર્થ, ને એક મોક્ષનો પુરુષાર્થ. પુરુષાર્થ તો બંનેને કહેવાય. આ જે નવ કલમ બોલવાની દાદાએ કીધી એ કે તમારો આવતો ભાવ પડાય. અરુણભાઈ તો છે હા હા હા, એટલે એ ભાવ પુરુષાર્થ એટલે હા તો કહેવાય ને. હું ના ક્યાં પાડું છું, હું એ જ કહું છું તમને, ભાવ પુરુષાર્થ કહેવાય ને. પણ એ નેક્સ્ટ બર્થમાં આવશે, પણ એ આના માટે છે. જ્યાં સુધી છે પ્રશ્ન મારો એ છે, પ્રશ્ન મારો એ છે, આના માટે છે. આ ક્વોલિફાઈડ હોય તો જ આત્માનો અનુભવ થાય, એવી કોઈ કન્ડિશન નથી. મેં ગઈકાલે એક્ઝામ્પલ આપી દીધા કે 5 માંથી એકે મહાવ્રત નતું તો તીર્થંકર તેને મોક્ષે ગયા. ઇટ ઇઝ નોટ સબ્જેક્ટ ટુ ક્વોલિફિકેશન ઓફ યોર મન વચન કાયા. પણ હોય તો ઇટ ઇઝ બેટર. હું હોય તો એને નકારતો નથી, પણ આત્માની અનુભૂતિ માટે કન્ડિશન નથી કહેતો. પણ જો કોઈની પાસે 9 કલમ રૂપ ચારિત્ર હોય તો શ્રેષ્ઠ છે, એમાં કોઈ ક્વેશ્ચન પણ નથી. કોઈનું અખંડ બ્રહ્મચર્ય હોય તો શ્રેષ્ઠ છે, પણ આપણે કઈ અખંડ બ્રહ્મચર્ય હોય તો જ મોક્ષે જાય, ધેટ ઇઝ નોટ કરેક્ટ. એટલે કન્ડિશન, કોઈ પણ શુભ વસ્તુને આપણે યુનિવર્સલ ટ્રુથમાં મૂકીએ, ધેટ ઇઝ નોટ કરેક્ટ. શુભ એ શુભ છે અને ગુડ એ ગુડ છે, એમાં કોઈ ના કહેતા નથી, કહેવાય પણ નહીં આપણાથી, પણ એને સનાતન તો ના જ કહેવાય. એટલે પ્રશ્ન રિલેટિવ ટ્રુથ અને યુનિવર્સલ ટ્રુથ આટલો જ ફેર પડે છે. આ દુનિયાની બધા જ ધર્મોની જે ભાષા છે ને એ રિલેટિવ ટ્રુથ છે, ફોર ગુડ એન્ડ બેડ. એને મુક્તિના માર્ગ સાથે કોઈ લેવા દેવા નથી, પણ પાપ પુણ્યના માર્ગ સાથે લેવા દેવા છે, જન્મ મરણ સાથે લેવા દેવા છે. અને સનાતન સત્ય એ જન્મ મરણથી મુક્ત. તો બંને સબ્જેક્ટ કેવા થઈ ગયા? જુદા થઈ ગયા. એટલે જે સારું છે એ ખરાબ નથી, પણ એ સંસાર માટે છે. જ્યાં દ્વંદ્વ છે ત્યાં સંસાર છે, સારું અને ખરાબ. આ પ્રકૃતિ સારી અને પ્રકૃતિ ખરાબ, એ દ્વંદ્વ છે. દ્વંદ્વ છે ત્યાં સંસાર છે અને ત્યાં પાપ પુણ્ય છે. દ્વંદ્વાતીત એ મુક્તિનો માર્ગ છે, જ્યાં વિકલ્પ જ નથી, જ્યાં વિકલ્પો સમી જાય એ મુક્તિનો માર્ગ, જ્યાં વિકલ્પો ઉભા રહે એ સંસારનો માર્ગ. કે જ્યાં વ્યૂ પોઈન્ટ છે, વ્યૂ પોઈન્ટ હોય તો જ વિકલ્પ હોય ને. યુનિવર્સલ ટ્રુથમાં વિકલ્પ હોય જ નહીં, એટલે પછી પઝલ એ ના હોય. એવું લાગે સાહેબ? ના, એટલે એમણે જે 3 વખત બોલવાની કીધી, એટલે જયારે મેં પૂછ્યું તો કે આ તમારો આવતો ભાવ પડે. અરુણભાઈ તો છે ના, એ તો આના માટે વેસ્ટ છે, એ તો હું ના પાડતો જ નથી, પણ કહું છું ના, બરાબર છે. ઇટ ઇઝ ફેર. એ તો એમને જોયું હશે ત્યારે જ કીધું હશે. ના ના ના, પણ અમે તમે બીજ નાખો તો ફળ એવું આવે જ ને સાહેબ. એમાં તો કોઝ એન્ડ ઇફેક્ટ નું પ્રિન્સિપલ છે, એમાં તો કોઈ ડિનાય કરવાનો કોઈ પ્રશ્ન આવતો જ નથી ને સાહેબ. પણ આના માટે આટલું જ મેં કીધું તમને, એમાં તો હું ના કહેતો જ નથી. આના માટે છે, એ કોઝ છે, તમે ભાવથી કરો છો, ઇફેક્ટ છે નેક્સ્ટ બર્થમાં. એટલે એમણે કીધું કે અરુણભાઈ બોલે છે એ રીતે બોલે. બોલે તો અરુણભાઈ જ ને સાહેબ, અરુણભાઈ બોલે પણ બોલે છે અરુણભાઈ પણ સાથે ભાવ સાથે બોલે. એટલે આ 9 કલમની અંદર છેલ્લે શું કીધું?
આ દરરોજ વાંચવાની ચીજનો નથી. ઉપયોગ પૂર્વક ભાવવાની ચીજ છે. આમાં તમામ શાસ્ત્રનો સાર આવી જાય છે. યસ કે નો? અરે અમે ઓસ્ટ્રેલિયા ગયા હતા, મેલબોર્ન, એક મહાત્માના ઘેર, હિન્દી ભાષી. તો પછી અમે સવારે વિધિ કરવા બેઠા 6 વાગે. તો પછી મેં એમને કીધું, મેં કહ્યું તમે વિધિ બોલાવો, બધા સાંભળીએ, બધાનું ધ્યાન રહે. નહીં તો બધા આડું બોલે ને તો બધું ડિસ્ટર્બ થઈ જાય, કોઈ ભૂલી પણ જાય તો પછી કન્ફ્યુઝ થઈ જવાય. એટલે એ ભાઈ બોલતા હતા. તો આખી પ્રાતઃ વિધિથી માંડીને બધું બોલ્યા, 9 કલમ ના બોલ્યા. પછી આખી વિધિ પતી ગઈ. પછી મેં જય સચ્ચિદાનંદ, બધા આંખો ખોલી. પછી मैं કીધું કે आप 9 कलम क्यों नहीं बोले? तो कोई इसमें तो लिखना तो है, पढ़ने की चीज नहीं है, हर रोज पढ़ने की चीज, ये तो भाव में रखना है. એટલે આવું થઈ જાય એવું ભાઈ. હવે ખ્યાલ આવ્યો. અમારા બોમ્બેમાં એક મહાત્મા એવા હતા કે દાદા ભગવાનની પહેલી વખત મળ્યા. પછી એના કે સંસારી પ્રશ્નો હશે બધાના. તો દાદા ભગવાન એવું કીધું કે તું એક કામ કરજે, ત્રિમંત્રની એક માળા ગણજો. એટલે એમને તો કીધું ઓકે, તમે કીધું તો હું માળા ગણીશ. એટલે પછી મહિના પછી પાછું ફેરથી દાદાએ પૂછ્યું કે તમે પેલી માળા ગણો છો? તો કે આ ગણું છું દાદા. તો કે કેટલી વાર થાય? તો 2-3 મિનિટ થાય. તો દાદા કે કેમ 2-3 મિનિટ થાય? કે ત્રિમંત્ર તો 108 વખત કેટલી વાર લાગે? બોલો હવે. એટલે આવું એ કે શું ને આપણે, એટલે એમના મેચ્યોરિટીનો પ્રશ્ન છે. એમાં જ્ઞાનીની દશાનો કોઈ પ્રશ્ન છે? નિમિત્ત તો ગમે એટલું હોય, પણ ઉપાદાન ના હોય તો નિમિત્ત શું કરે? એટલે નિમિત્ત ઉપાદાન 2 પાવરફુલ હોવું જોઈએ. નિમિત્ત પાવરફુલ ના હોય તોય તમે રખડી મરો, ઉપાદાન ના હોય તોય તમે સમજી ના શકો. બંને જોઈએ. માર્ગનો નેતા કેવો હોય કે માણસ હેન્ડીકેપ હોય ને તો પણ પર્વત ચડાવી દે, એટલો કોન્ફિડન્સ આપે. મોક્ષ માર્ગ નેતારમ, ખબર છે ને આખું. એટલે આવું સમર્થ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? કાયર ના હોવો જોઈએ. સંજોગ ગમે તેવા હોય, અપ્સ એન્ડ ડાઉન, તો રામકૃષ્ણમાં આવ્યું ના આવ્યું, કોન્ફિડન્સ કેમ ગો આવશે? આઈ એમ અ પ્યોર સોલ and I have all kind of infinite power and I am permanent, I never die. પછી ગભરાવાની જરૂર શું છે? અને જે કુદરતે આપેલું છે એ તો ફરજિયાત લેવાનું છે. રડવાની ક્યાં વાત છે? છે ઓપ્શન કોઈની પાસે? જે કુદરતનું છે લેવાની છે, તો રડવાનું છે ના માટે? આપણું છે એમાંથી કુદરત લેવાની નથી, આત્મામાંથી કશું લેવાનું નથી. જે ચેતન છે, અવિનાશી, અનંત શક્તિ વાળો, એમાં તો ઘટવાનું નથી. અને કુદરતનું છે લઈ લે છે. એમાં દુઃખનો પ્રશ્ન આવ્યો ક્યાં? પણ રોંગ બિલીફ, અજ્ઞાન માન્યતા. હા, તમે કે કહેવા માંગો? રામકૃષ્ણ કેન્સર, હા, રામકૃષ્ણ પરમહંસ બરાબર છે. શ્રીમદ રાજચંદ્ર શું હતું બોલો? તમને ખબર હોવી જોઈએ, તમે એના અભ્યાસી છો. હું તો કહેવાનું જ છું. સંગ્રહણી મેં દર્દ છેક સુધી. અને અહીંયા ગાદી મૂકીને બેસતા હતા કાયમ. તમે ફોટામાં પણ જોયું હશે. એની એટલે આવું તો મહાપુરુષ જ થાય. એના તો કર્મના ખેલ છે બધા નથી. એને જ્ઞાનને કોઈ લેવા દે. આ તો ઉદય કર્મ છે, કહી શકું. ભગવાન મહાવીરને કાનમાં ખીલા ના ઠોકાયા, કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં ના થયો, રામની સીતા ના ઉપાડી ગયા. તો કર્મ કોઈ નથી ભોગવવા પડતા. એ કઈ નવી વસ્તુ થોડી છે. ઇટ્સ અ કોમન થિંગ, ઇટ્સ અ કોમન થિંગ. પણ એ રડવાની વસ્તુ નથી. મારો કહેવાનો મતલબ એમ છે, કુદરતનો કાનૂન ને તમે સમજો. જો તમારું આયુષ્ય 90 વર્ષનું હશે તો 89 નહીં થાય. 90 વર્ષ સુધી શ્વાસોશ્વાસ આપવાની ના આ શરીરને જીવતું રાખવાની જવાબદારી 100% કુદરતની છે. અને તેને અનુરૂપ કર્મના સંજોગો આપવાની જવાબદારી પણ, અને શક્તિ પણ. હવે જ્યારે સંજોગો, શક્તિ અને શરીર કુદરત જ આપે છે, હવા પાણી ખોરાક સહિત, તો પછી આપણે ચિંતા કરવાની શું જરૂર?
અહીંયા જમીનમાં 100 ફૂટ નીચે ખાડો ખોદો. કેટલા ફૂટ નીચે? 100 ફૂટ નીચે. અને ત્યાં જે જીવડું છે એને પણ કુદરત હવા, પાણી, ખોરાક આપે છે. યસ કે નો? તો આ ધરતી ઉપર ફરતા જીવડાને આપશે કે નહીં આપે? બોલતા નથી. એની જવાબદારી છે. જ્યાં સુધી તમારું આયુષ્ય કર્મ છે અને તમારા કર્મના હિસાબો છે એને ફૂલફિલ કરવાની રિસ્પોન્સિબિલિટી કુદરતની છે. ના આપણે મને તો બધું હું કરું છું. દાદા કહેતા હતા કે એક એનિમલ તમે ઓવરવ્યૂ જોયું, એક પ્રાણી એની લિમિટની બહાર જોયું? એ તો ભેંસો હોય છે ને, ના ના એટલે તો આમ કે આ ભેંસ જેવા છે. અરે કહું છું, આ તો જે આપણે યુઝ ટુ છે જે એની વાત કરું, કોઈ સ્પેશિયલ વાત નથી કરતો. માણસ એકલો જ નિયમની બહાર છે. માણસ એકલો નિયમની બહાર છે. અક્કલ વાપરી નિયમની બહાર. નિયમની બહાર. આ એમણે ચોખવટ કરી. એ તો એટલે એમણે કીધું look at problem. ના ના એવું નહીં. કોઈને ડોક્ટર છે કે છે હા એ પણ એમને કીધું. ડોક્ટર છે, પશુ પંખીને છે ડોક્ટર. અત્યારે તો ખુલી ગયા બધા. અમેરિકાની વાત અમેરિકા ને ઇન્ડિયામાં ખુલી ગયા સાહેબ, બધે બધે. એટલે એનિમલ ના તો એ પણ ઇટ્સ ઓકે. હવે એક આપણે કેને ઇશ્યુ નથી બનાવવો, ના ના હું તો નોટ લાઈક ધેટ વે. પણ એ સમજાવ ના ના એટલે આપણે એંગલ શું કહેવા માંગે, જ્ઞાની પુરુષ સમજાવું તમને કે ધ એનિમલ આર ઓલવેઝ નેચરલ, બીકોઝ એ લોકો માટે ઇન્ટેલેક્ચ્યુઅલ નથી. કોઈ વિશિષ્ટ પ્રકારની શક્તિ હોઈ શકે, સાંભળવાની, સૂંઘવાની, જોવાની, અવાજ કાઢવાની, સ્પર્શ કરવાની, દોડવાની, આ બધી શક્તિ હોઈ શકે. બ્રેન ના હોય, બુદ્ધિ નથી એની પાસે. ચાલો એટલે સહજ હોય. સહજ કહેવાય, બધા એનિમલ સહજ કહેવાય, કારણ કે બુદ્ધિ નથી. બુદ્ધિ નથી એટલે અહંકાર નથી, એટલે સહજ કહેવાય. એને સંજ્ઞા શક્તિ એને સંજ્ઞા તો હોય, પણ આ 5 સેન્સીસ સંજ્ઞા જ કહેવાય. પણ પેલી સંજ્ઞા એ વિશેષ પ્રકારની લોકોને અલગ અલગ એનિમલને અલગ અલગ પ્રકારની હોય, પણ સહજ હોય. બધા એનિમલ કેવા હોય? સહજ. મનુષ્ય સહજ ના. એટલે આ કમ્પેરિઝન કરી શકાય. ખ્યાલ આવ્યો? એ બધા જ પ્રાણીઓ સહજ હોય. હિંસક પ્રાણીઓ પણ કહેવાય છે, એના સ્વભાવમાં છે. એની એબો નોર્મલ સ્થિતિ નથી. વાઘ કે સિંહ કોઈને મારી નાખે છે, ઇટ્સ અ નોર્મલ થિંગ. ખ્યાલ આવ્યો? કૂતરા ભસે છે, ઇટ્સ અ નોર્મલ થિંગ. પણ માણસ ભસે તો એટલે નોર્મલ ના કહેવાય, એનો સ્વભાવ છે. ત્યારે ઘોડો દોડે તો ચાલે, માણસ દોડ દોડ કરે તો ક્યાં ઘોડા જેવો જ કે છે, ટકતો જ નથી કે બેસીને. એટલે એ નોર્મલ નોર્મલ હોવું એ લોકોનો સ્વભાવ છે. આપણે બધા એબો એન્ડ બિલો નોર્મલ છે, એઝ પર અવર સર્કમસ્ટાન્સીસ, એઝ પર અવર કર્મ. એટલે અને સાહજિકતા, હવે ધ્યાનથી રાખજો, આપણા શબ્દ એક નીકળ્યો છે એટલે કહું છું. સહજ ક્યારે પ્રકૃતિને બનાવવાની ના હોય. સહજતા દ્રષ્ટિમાં હોવી જોઈએ. પ્રકૃતિ ક્યારેય કોઈની મનુષ્ય રૂપે સહજ ના, અસહજ છે. કેવી હોય? અસહજ એટલે અપ્સ એન્ડ ડાઉન્સ વાળી, ગુડ એન્ડ બેડ હોય. કેવી હોય? લાઈક એન્ડ ડિસલાઈક હોય, બધાની. ખ્યાલ આવ્યો? પ્રકૃતિ અસહજ ના હોય, સહજ હોય. સહજ નો મતલબ પ્રોગ્રામ. પ્રોગ્રામમાં એની પાસે કોઈ ઇન્ડિપેન્ડન્ટ પાવર જ નથી કે તમે તમને એકવાર કીધું કે તમારે નાટક કરવાનું છે ને નાટકમાં રામ કે સીતા કે રાવણનો રોલ કરવાનું છે. હવે તમે રોલ કરો છો, એ સહજ છે કે અસહજ છે? સહજ છે. ઇટ્સ રોલ. અંદર તો કશું નથી. તો આને કશું નથી અંદર. મન વચન કાયનો પ્રોગ્રામ થઈ ગયો છે, એ અત્યારે પ્લે થાય છે. એટલે પ્રકૃતિને સહજ નથી કરવાની, દ્રષ્ટિને સહજ કરવાની છે. લોકો આને સહજ કરવા જાય છે. દ્રષ્ટિને સહજ કરવાની, દ્રષ્ટિને સ્થિર કરવાની. સ્થિર શેના ઉપર કરવાની? યુનિવર્સલ ટ્રુથ ઉપર. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું, એ દ્રષ્ટિ સ્થિર થવી જોઈએ, ગમે તેવી અવસ્થા આવે. અને મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એ દર્શન રૂપે પણ કેવું જોઈએ? સ્થિર. જ્ઞાન ને દર્શનની સ્થિરતા, એનું નામ કેવળ દર્શન અને કેવળ નિર્વિકલ્પ દશા.
નિર્વિચાર દશા, દ્વંદ્વાતીત દશા. કેવી? દ્વંદ્વાતીત દશા. ખ્યાલ આવે? એટલે આ પરિણામ રૂપે આવે. જ્યારે જ્યારે દ્રષ્ટિની અંદર જ્યારે વિતરાગતા હોય, એનું લાઈટ હા થાય ના એ પેલું ડબ્બા બસ 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 ઇઝ ઓકે ફાઇન. પેલું શું કહેવાય કે કેન્ડલ ડિનર હોય ને આપણે કેન્ડલ સત્સંગ બહુ લાગે બહુ લાઈટ નહીં કેન્ડલ કેન્ડલ સત્સંગ એટલે બધાનું એટેન્શન અહીંયા રહે. પૂછો પ્લીઝ પ્લીઝ. મન વચન કઈ ટેવો એના સ્વભાવને હું જાણું છું, આ સ્વભાવને હું જાણું કારણ કે હું સ્વપ્રકાશ. તો મન ટેવો સ્વભાવમાં મન ટેવો સ્વભાવમાં શું આવે? મન વચન કાયની ટેવો અને તેના સ્વભાવને પણ હું જાણું છું અને મારા સ્વ સ્વભાવને પણ હું જાણું છું. સ્વપ્રકાશ સ્વપ્રકાશ. હા, ટેવો અને તેના સ્વભાવની પેલા ડેફિનેશન આપી. ટેવ હંમેશા વિઝિબલ અને ફિઝિબલ, સ્વભાવ ઇનવિઝિબલ. સ્વભાવ એટલે ઇન્ટરનલ નેચર અને ટેવ એટલે એક્શન. એક્શન દેખાય પણ એ એક્શન તમે વારંવાર એક જ પ્રકારની કરો તેને સ્વભાવ લોકો કહે છે, પણ એ ટેવ જ કહેવાય. સ્વભાવ એ ઇન્ટરનલ વસ્તુ છે અને ટેવ એ બહારની વસ્તુ છે. અને ટેવ પડી ગઈ છે એટલે ક્રિયાના ફોર્મમાં આવી. સ્વભાવ જોઈ શકાય નહીં પણ સ્વભાવનું જે રિએક્શન આવે બહાર એને ટેવ કહેવાય. હું ખ્યાલ આવ્યો? એટલે ઇનવિઝિબલ છે અને પેલું વિઝિબલ છે, પેલું ફિઝિબલ છે, પેલું ફિઝિકલ નથી. ખ્યાલ આવ્યો? અને આત્મા છે એ સ્વ પર પ્રકાશક છે. ગઈકાલે આપણે વાતમાં કોઈક બોલ્યું હતું કે આત્મા જોનાર જાણનાર છે. ધીસ ઇઝ રોંગ. આત્મા સ્વ પર પ્રકાશક છે, પરને જોનાર જાણનાર નથી. આ તો મોટી મોટી બ્લન્ડર છે. આત્મા શું કામ આને જોવે કે મગનભાઈ શું કર્યું, છગનભાઈ શું કર્યું, એનો વિષય છે. બોલતા નથી. ઘણા તો કોઈ એવું છે, એમાં એવું સાંભળ્યું છે કે આત્મા મોક્ષે જાય ને પછી એ જોવે. આપણે હાથ ઊંચો કર્યો ને તોય જોવે. એટલે હાથ પગ જોવા જાય છે. હા, પણ કેવી માથા ને ધડ વગરની વાત. કહેતા બી દીવાના, સુનતા બી દીવાના. ભાઈ કોઈએ કહી દીધું પણ આપણે તો યુઝ કરીએ. કોઈએ કીધું ડઝન્ટ મેટર, ઇટ્સ ઓકે. પણ તમે યુ ટ્રાય ટુ નો ધ ફેક્ટ. કોઈ કે કીધું એને વાગોળવાની જરૂર નથી. ફેક્ટ શું છે સમજવા પ્રયત્ન કરો. આત્મામાં વિનાશી અવસ્થા જોવા જાણવાનો સ્વભાવ છે જ નહીં. એના બધા જ ગુણો અવિનાશી છે. યસ કે નો? પ્રકૃતિના બધા ગુણો વિનાશી, આત્માના બધા ગુણો વિનાશી અવસ્થા કેવી રીતે જોઈ શકે? પણ અત્યાર સુધી ગુણ કોણ કર્યું? આત્મા જોનાર જાણનાર, આત્મા જોનાર જાણનાર, પ્રતિષ્ઠિત આત્મા જોનાર જાણનાર, આત્મા નહીં. આવું ચોપડવાળી પી જાય પછી શું થાય? જ્ઞાની કે કઈ અને આ સમજે કઈ. આપણને લાગે આપણે દશા પ્રાપ્ત થઈ, જ્ઞાની સમજે કે આની દશા બેઠી. દુનિયા જુઓ તો ખબર પડે ખરેખર. જ્ઞાની ભગવંતને ઓળખવા, અનુભવવા અથવા તો સમજવા એસે નથી, એસે નથી. દ્રષ્ટિ, જ્ઞાની એ દ્રષ્ટિવાન પુરુષ છે. એની દ્રષ્ટિ એવી જબરજસ્ત હોય, એનું દર્શન એટલું બ્રોડ હોય. એ બધા પ્રશ્નોનો જવાબ ટૂંકમાં સૈદ્ધાંતિક ટૂંકોને ટચ અને વિથ પ્રોપર એક્ઝામ્પલ આપે. તમારા વિકલ્પો સમી જાય. એ ખાલી આન્સર નથી આપતા. દે ક્લોઝ યોર ઓન ઓપિનિયન. એને આન્સર કહેવાય. આ તો પ્રશ્ન પૂછે ને જવાબ આપો, પાછો બીજો પ્રશ્ન, પાછો જવાબ આપો, ત્રીજો પ્રશ્ન. બધા જવાબ આપ્યા પછી કે હજુ ઠેકાણું પડતું. કારણ કે જવાબ જ એવો હોય, બચાને વિકલ્પ શું કરે? અને અનુભવી જ્ઞાની એને કહેવાય વિકલ્પો જ સમાપ્ત કરી દે. એટલે આન્સર નથી આપતા. અનુભવી જ્ઞાની તમારા પ્રશ્નનો જવાબ નથી આપતા. તમારો જે
ક્વેશ્ચન છે એને પરમનન્ટલી ફિનિશ કરી નાખે છે. પ્રશ્ન જ રહેતો નથી. એટલે એ એમનું એટલું ક્લિયર વિઝન હોય કે વિઝનને આધારે એમનું પ્રેઝન્ટેશન પરફેક્ટ હોય. હવે ઘણા લોકો કે અમારા તો હજારો વિડીયો આવી ગયા યુટ્યુબ ને ટીવીમાં, તો કેટલા લોકો જે ફર્સ્ટ ટાઈમ જે મળે છે અમને ફ્રોમ ઇન્ડિયા એન્ડ એબ્રોડ, એ લોકો હવે ચોખ્ખું કે છે, ઇવન તો સાધુ સંત સંન્યાસીઓ કહે છે કે સ્વામીજી તમે જે રીતે ઓન ધ સ્પોટ આન્સર આપો છો એ અમે ના આપી શકીએ. અમારે તો પ્રશ્નનો જવાબ આપણે વિચારવું પડે કે શું આપો જવાબ. અને જો કોઈ દાખલો પૂછે તો પૂછું દાખલો કયો આપો પાછો. ખ્યાલ આવ્યો? અમને વિઝનમાં હોય, નોલેજમાં ના હોય. શું ના હોય? નોલેજ ના હોય, વિઝન હોય, દર્શન. એટલે જવાબ આપવો ના પડે, નીકળી જાય ઓટો. તમારો ક્વેશ્ચન ને અમારો આન્સર આ કોરિલેટેડ હોય. કેવું હોય? ઓટો મોડ હોય. અમારે એફર્ટ ના કરવો પડે. શું ના કરવો પડે? પ્રયત્ન ના કરવો પડે. સહજ હોય. કેવું હોય? સહજ હોય. દર્શન. નોલેજ ના હોય. અનુભવી જ્ઞાની પુરુષને નોલેજ હોય પણ એ વ્યવહાર માટે નથી. એ ઉદય કર્મ છે પણ એમનો પુરુષાર્થ નથી. એમની દશા પણ ના કહેવાય, ઉદય કહેવાય. પણ દર્શન જે છે એ યુનિવર્સલ ટ્રુથનું છે, એ એમની મેચ્યોરિટી છે. એ જ્યાં સુધી કેવળ દર્શન ના થાય ત્યાં સુધી કેરી ફોરવર્ડ થાય. હંમેશા આ જગતની અંદર એક જ વસ્તુ તમારી ડેવલપમેન્ટ કહેવાય. સનાતન સત્યને ડેવલપમેન્ટ કહેવાય. રિલેટિવ સત્યને ક્યારે ડેવલપમેન્ટ નથી કહેવાતું. તમારી પાસે ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, લોયર, એન્જિનિયર ડિગ્રી હોય, બિઝનેસમેન હોય, કે તમારી કોઈ પોલિટિકલ મોટી પોસ્ટ હોય, આ બધી જ પોસ્ટનું જ્ઞાન ઓનલી ફોર ધીસ વર્ક, નથિંગ કેરી ઓન. કારણ કે કોઝની ઇફેક્ટ છે. ધીસ ઇઝ નોટ અ યુનિવર્સલ ટ્રુથ. બધું નેક્સ્ટ બર્થમાં બદલાઈ જશે. એટલે એ બધું કામ લાગે નહીં. પણ લો ઓફ નેચર તમે સમજી અને જે રિયલાઇઝ કર્યું છે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ, એ નેક્સ્ટ બર્થમાં પણ એ છે અને એના પછીના બર્થમાં પણ એ જ છે. માટે જેટલી એક્ઝામ કુદરતમાં પાસ કરી એ ફેરથી પાસ નહીં કરવી પડે. એનું નામ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. દર અવતારે એકડેથી કરવાનું નહીં. ડાયરેક્ટ કેવળ દર્શન થાય. દર વખતે એકડે કરે તો ક્યાંય મેર પડે ના. સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ એક જ વસ્તુ એવી છે કે જે સાથે આવે, બીજું કોઈ સાથે ના આવે. પૂછો કઈ. તમે આપ કહો છો કે મારા દર્શનમાં આવે છે, એટલું 360 ના નહીં. કહું. દર્શન એટલે શું એ પેલા દર્શનની વ્યાખ્યા આપું અને 360 શું એ બી કહી. દર્શનનો મતલબ વિઝન ઓફ યુનિવર્સલ ટ્રુથ. વિઝન ઓફ નોલેજ નથી બોલતો, વિઝન ઓફ યુનિવર્સલ ટ્રુથ, જેને આપણે લો ઓફ, એનું વિઝન અમને. હવે એ વિઝનને અમે ઉપયોગ કરીએ એ અમારી મેચ્યોરિટી, એટલે એક્ઝામ પાસ થઈ ગઈ. હવે જ્યાં અમે કાચા પડીએ છીએ ત્યાં અમારે પાસ થવું ના. સમજ શબ્દ જ્ઞાની પુરુષ દાદા ભગવાને વાપર્યો છે દર્શન માટે, પણ સમજ પ્રાઇમરી વસ્તુ છે. સમજની સાથે આપણી પાસે સમજના એટલા બધા ફેસીસ છે. ફેસીસ ખ્યાલ આવે? સમજ એક શબ્દ નાનો છે પણ એની ડેપ્થ એટલી છે કે સમજ એટલે ઇટ્સ અ લોંગ પ્રોસેસ. 5 વર્ષના છોકરા પાસે સમજણ છે અને 95 વર્ષના છોકરા પાસે સમજણ છે. બંનેની મેચ્યોરિટી સરખી છે તો શબ્દો તો એક જ વાપરો છો. એટલે સમજ ઇઝ અ સ્મોલ આન્સર. ઓકે, ઇટ્સ નોટ પ્રોપર વર્ડ. પણ આ એટલે તો મેં કહું સમજની દર્શન એટલે યુનિવર્સલ ટ્રુથ, વિઝન, યુનિવર્સલ ટ્રુથ, જ્યાં વ્યૂ પોઈન્ટ ના, એવું દર્શન હોય. તે હાજર હોય, કેરી ઓન છે ફ્રોમ પ્રીવિયસ બર્થ. આ લઈને આવેલા છે, આ દર્શન લઈને આવ્યા છે. ખ્યાલ આવ્યો? અને એનો અર્થ છે હાઈ ડેવલપમેન્ટ. યસ, હાઈ ડેવલપમેન્ટ ઇઝ પ્રોપર વર્ડ. હાઈ ડેવલપમેન્ટ પણ ઇનર, આ ભૌતિક નહીં, સ્પિરિચ્યુઅલ હાઈ ડેવલપમેન્ટ. એટલે એના દર્શનમાં દુનિયાનો એક પણ પ્રશ્ન એવો ના હોય કે જે આન્સર ના આપી શકે. દુનિયાના લોકો સમજી ના શકે અથવા ના સ્વીકારે એવું બને, એની પાસે લોજિકલ આર્ગ્યુમેન્ટ ના હોય.
એટલે કોઈ પણ જાતના સંજોગો આવે ત્યારે હાજર થઈ જાય. હાજર થઈ જાય. અમારે આમ તમે પ્રશ્ન પૂછો એટલે દર્શન હાજર થઈ જાય. અમારે કરવું ના પડે. અત્યારે અમારા આપણે દર્શનમાં જ નીકળે. હા, અને બીજું કે તમે કીધું ને કે ના સમજે તો હું અક્કલ વાળો સાચું પૂછું એ તે બની શકે એવું. હવે ના, ના, એ સામે વાળાનો સબ્જેક્ટ છે, પણ જ્ઞાની પુરુષની વાતો દર્શન ની હોય. કોઈ ના સમજે, ના સ્વીકારે, બની શકે. એ એમનો સબ્જેક્ટ નથી. મહાવીર રામકૃષ્ણ નહીં સ્વીકારનાર તે વખતે પણ કરોડો લોકો હતા. ડઝન્ટ મેટર. એમની વાણી શું હતી હું એની વાત કરું છું. સામે વાળાનું શું છે એ આપણો વિષય દરેકનું અલગ અલગ હોઈ શકે. આપણે તો રિલેટિવ હતા એટલે પૂછીને દાદા કે માને ઉતરતું નથી લઈને આવ્યો છે હું કઈક જાણું છું કરીને. એટલે આજ અત્યારના સંજોગોમાં પેલા કે છે ને માલિકી વગરની વાણી, એ તમે બધા માલિકી વગરની વાણી શબ્દ સાંભળ્યો છો ને? માલિકી વગરની વાણી. હવે સમજો છો, માલિકી વગરની વાણીની તમને ડેફિનેશન આપું છું. સામાન્ય ડેફિનેશન તો તમને ખબર છે બધાને, હું સામાન્ય આપવા માંગતો નથી. જે વ્યક્તિની વાણી સનાતન સત્ય ઉપર આધારિત છે, કુદરતી કાનૂન અને કુદરતી રચના ઉપર આધારિત છે, એ વાણીનો ક્યારેય કોઈ માલિક થતો નથી કે આ મારી વાણી છે, મારો અનુભવ છે. ના, આ જે મને દેખાયું છે એ હું બોલું છું. દેખાયું છે મને દેખાયું છે, મારું બનાવેલું ઊભું કરેલું નથી. અને એ જે દર્શન છે એ કોઈ પણ વ્યક્તિને જેટલું સમજાય એટલું કહી શકે, કારણ કે સનાતન સત્યને બોલો છો, વ્યક્તિના સત્યને બોલતા. આનું નામ માલિકી વગરની વાણી. માલિકી વાળી વાણી શું એ પણ કહી દઉં હાથે હાથે. માલિકી વાળી વાણી એટલે હું બોલું છું એ તમે મારી પરમિશન વગર બોલી શકો? બોલો ને, કોપી રહે છે. યસ કે નો? જો બોલશો તો તમે પતન થઈ જશે. અને અમે શું કહીએ, આ તો વિજ્ઞાન કુદરતનું છે, દર્શન અમારું, અનુભવ અમારો, પણ વિજ્ઞાન કોનું? કુદરતનું. તમને 10% સમજાય તો 10% વાત કરો. કુદરતનું દર્શન છે. આખી અમારી માલિકી નથી, અમારું પ્રેઝન્ટેશન છે, અમારો એક્સપિરિયન્સ છે, અમારી ઓનરશિપ માટે પરમિશનની જરૂર. આનું નામ માલિકી વગરની. હવે ખ્યાલ આવ્યો? યસ કે નો? તો આપણે તો બધું પહેલા તો બધું સાંભળ્યું છે, પણ બધું રેન્ડમ સાંભળ્યું છે. જવાબ ના આપી શકીએ એવું સાંભળેલું કરું, રિપીટ કરીએ, પણ કોઈ કાઉન્ટર ક્વેશ્ચન કરે તો ભાઈ જવાબ ના આપીએ. તો માલિકી વગરની વાણી એટલે જે બોલવા છતાં, અનુભવી બોલવા છતાં જે એને ઓનરશિપ નથી કરતો. અને બીજા બધાને કહે છે કે તમને પણ જેટલી સમજાય એ બીજાને કહી શકો છો, કારણ કે માલિકી નથી. માલિકીઓ તો બોલી શકે ના બોલી શકે. ખ્યાલ આવે? મારે એક પ્રશ્ન, જી પ્રભુ. જો બધું જ કુદરતી રચના હોય તો એવું કેવી રીતે કહી શકાય કે પ્રાણી જગત સહજ છે ને મનુષ્ય જગત સહજ નથી? કશું કોઈ પણ વસ્તુ સહજ હોય જ ન શકે એવું તો બની થશે? કુદરતી રચના છે, કોઈના હાથમાં શ્વાસ લેવાની બી તાકાત નથી. કરેક્ટ, કરેક્ટ. તો અસહજ કોઈ વ્યક્તિ હોય જ કેવી થશે? જવાબ આપો. હવે તમારો પ્રશ્ન છે કે પ્રાણી કે મનુષ્ય, જો બધું જ કુદરતી રચના છે તો પછી પ્રાણી હોય કે મનુષ્ય હોય, બધા સહજ હોય ને અસહજ કઈ રીતે હોઈ શકે? ધેટ્સ યોર ક્વેશ્ચન. આ રિપીટ એટલા કરું છું, આમાં આવે એટલા માટે. બરાબર છે. પહેલી વસ્તુ એ કે આપણે પહેલા જ બોલી ગયા કે કોઈ પણ વ્યક્તિની, મનુષ્યની કે પ્રાણીની પ્રકૃતિ અસહજ હોઈ શકે નહીં. એ આપણે પહેલા કહી દીધું. જો તમે સાંભળ્યું હોત તો કેસેટમાં આવ્યું છે, અને પછી તમે ફેરથી સાંભળી શકશો. પ્રકૃતિ અસહજ ના હોય, અહંકાર અસહજ છે, બુદ્ધિ અસહજ છે, જેનાથી નવા કર્મો બંધાય છે. આનાથી નહીં. મન, વચન, કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, પુરુષાર્થ કરવાનું સાધન ન હોય. અને પુરુષાર્થ પ્રતિષ્ઠિત આત્મા લાઈવ ઈગો કરે છે. મન, વચન, કાયાથી પુરુષાર્થ થતો નથી, તો પરિણામ ભોગવવાનું સાધન છે. એટલે પરિણામ હોય પછી દેવગતિ હોય, નરગતિ હોય, પશુઓની તો નરગતિ, પશુ મનુષ્ય ગતિ, બધી સહજ જ છે. સહજ નો મતલબ કંટ્રોલ એન્ડ ગવર્ન બાય લો ઓફ
નેચર. પણ મનુષ્ય પાસે એડિશનલ ચારેય ગતિમાં એક જ મનુષ્ય એવો જેની પાસે બુદ્ધિ છે, જેને કારણે એ ચારેય ગતિમાં ફરી પણ શકે છે અને મોક્ષે પણ અહીંથી જ જવાય, દેવ ગતિમાંથી ના જવાય. આ બધું યુ નો ધ પ્રિન્સિપલ. એક પણ વાત રેન્ડમ નથી. આપણને ના સમજાવી હોય તો બની શકે. પ્રકૃતિ એટલે મેં કીધું કોઈએ પ્રકૃતિ સહજ કરવાનો પ્રશ્ન અહીંયા આવતો, દ્રષ્ટિને સહજ કરો, જ્ઞાન દર્શનને સહજ કરો. આને નહીં, આને તો બાળવાની છે. શું કરવાનું છે? આને સહજ કરીને શું કરવાનું? આને સહજ કરીને કરવાનું શું? વોટ યુ ગેઇન, વોટ યુ અચીવ? નથિંગ. યસ કે નો? સહજ કરો, સારી કરો. ક્યારે આવ્યો? પછી એટલે બાળવાની. તો એચીવ શું કર્યું? બીજા આવતા પછી બીજે સહજ કરવાની. આનો આ ધંધો કરતા. એટલે લોકોને ખબર નથી. ખબર, મારો કહેવાનો સમજણ નથી. સાચી સમજણ હોય સૈદ્ધાંતિક તો આવું સ્ટેટમેન્ટ ના કરે, નહીતર કરે. હમણાં એક મારા મહાત્મા આવ્યા હતા આપણા સુરતમાં કે કોઈ જગ્યાએ, એને પ્રશ્ન પૂછ્યો, જ્ઞાન લીધેલું હશે. મને કે આપણે ભૂલ થાય આપણાથી કોઈની સાથે, મન વચન કાયાથી, અને જો માફી ના માંગીએ, શું કીધું, તો સામે વાળો ક્લેમ કરશે, અને એ ક્લેમ કરે તો આપણો મોક્ષ ના થાય. બોલતા નથી. આવું લઈને આવ્યો મારી પાસેથી, ચિઠ્ઠીમાં લખ્યું. ત્યારે મેં કીધું, ભાઈ, લોકોએ લાખો લોકોની હિંસા કરીને મોક્ષે ગયા છે, ક્લેમની ક્યાં વાત કરો છો? ભગવાન મહાવીરની પત્ની જયારે દીક્ષા લીધી ત્યારે મહાવીરની પત્નીને બિલકુલ પસંદ નતું, અને 42 વર્ષ પછી નિર્વાણ થયા, ક્યારે એમની પત્ની મળવા નથી ગઈ, તો એક મોક્ષે ગયા. ક્યાં ક્લેમ રહ્યો? અરુણભાઈ બોલતા નથી. આ બધી વાતો કેવી હવામાંથી લાવે છે એ જ સમજણ નથી પડતી. કોઈ દર નહીં, માથું નહીં, કશું જ નહીં. શુભાશુભ માર્ગ માટે બરાબર છે. આધ્યાત્મમાં, વિજ્ઞાનમાં આવે, ધર્મમાં આ બધું આવે. શેમાં આવે? કારણ કે ધર્મ એટલે ફિયર, પાપનો ડર, એનું નામ ધર્મ. અને માટે જ ધર્મમાં ચોખ્ખું જ કે છે, સોનાની બેડી બાંધો, લોખંડની બેડીનો નાશ કરો. પણ બેડી જોઈએ, અને મુક્તિનો માર્ગ એટલે બેડી જ ના જોઈએ. બોલતા નથી. ખ્યાલ આવ્યો? ધર્મ એટલે સારી બેડી જોઈએ, ખરાબ બેડી ના જોઈએ, એનું નામ ધર્મ. આધ્યાત્મ એટલે બેડી જ ના જોઈએ, પુણ્ય ના જોઈએ, અને એટલે આ બધી લેવલ ખબર પડી જોઈએ તમને. શબ્દો તો બધા હારા લાગે, પણ વાસ્ટ ડિફરન્સ છે ધર્મ અને આધ્યાત્મમાં. હા, ચાલો હવે આપણે પદ મૂકી દો પ્રભુ. તો દ્રષ્ટિ છે, અને એનાથી સમર્થ હોય તો ભાવ છે. શું છે? અને એના કારણે જન્મ મરણ થાય છે. બંધ થઈ ગયું. એ દ્રષ્ટિમાં જો સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન હોય તો મુક્તિ થાય. એ દ્રષ્ટિમાં મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન હોય તો સંસાર બને, 4 ગતિ મળે. પણ પાવરફુલ દ્રષ્ટિ છે. મિથ્યા હોય કે સમ્યક હોય, ક્રિયા નહીં. માટે કહેવાય જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. સૃષ્ટિ એવી દ્રષ્ટિ નહીં, દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આ દુનિયા કેવી છે એ તમારી દ્રષ્ટિને આધારે તમને દેખાય. બીજાની દ્રષ્ટિને એવી દેખાય, બીજાને એવી દેખાય. આ જગતમાં અજ્ઞાનીઓને બધા ગુનેગાર દેખાય, જ્ઞાનીને બધા નિર્દોષ દેખાય. તો ફેર શેમાં છે? દ્રષ્ટિમાં. કરોમી, કરોસી, કરોતી એ અજ્ઞાનીઓ વાત કરે. જ્યાં કરતા પદ એ ભ્રાંતિ પદ છે, એ જ્ઞાનીઓ વાત કરે. બેનું કેમનું મેર પડે? બંનેનું ડિરેક્શન જ જુદી છે. પણ આની દ્રષ્ટિ કહેવાય. શું કહેવાય? આર્ટ ઓફ વિઝન. બે જ વસ્તુ આવે, જ્ઞાન અને દર્શન. ના, આત્મા અને મન વચન થી વચ્ચેનો ભાગ એને દ્રષ્ટિ કહેવાય. આત્મા અને મન વચન થાય, બેની વચ્ચેનો ભાગ. જે પુરુષાર્થ કરે છે, ચાહે સંસારનો ચાહે
મોક્ષ. એની પાસે બે જ ઓપ્શન છે, જેવું જ્ઞાન દર્શન એવો પુરુષાર્થ. ના, આપણે વાત કરીએ ને સમ્યક દ્રષ્ટિની વાત કરીએ. હા હા સમ્યક દ્રષ્ટિ એટલે દ્રષ્ટિમાં તમે આત્મા સિવાયની જે કંઈ પણ વસ્તુ સામે આવે, એ કુદરતી રચના છે એમ જુઓ તમે, હમ. એ દ્રષ્ટિ હા. પણ એ હા સમજી ગયો, પણ જોવું એટલે શું? ના, ના. કુદરતી રચના જોવું એટલે શું? બધા દુનિયા તો જોવે છે ને, અજ્ઞાની જોવે, બધા જુએ છે, આપણે જોઈએ છે. ફેર શું છે? દેવ ના. છૂટા જોવાય. એ તો એને પરમ વિનય કહેવાય, એ નહીં. પણ કુદરતી રચના જોવું એટલે કે જે અવસ્થાની અંદર 6 તત્વો અને કુદરતનો કાનૂન સમાયો છે, એ બધી જ અવસ્થાઓ કુદરતી રચના છે. એ આપણને દેખાય કે ના દેખાય, પણ કોઈ પણ અવસ્થા 6 તત્વો વગરની નથી અને કોઈ પણ અવસ્થા કુદરતી કાનૂન વગર બનેલી નથી. પણ કુદરત અને કુદરતી કાનૂન દેખાતો નથી, સમજી શકાય, પણ એનાથી બનેલી અવસ્થાને જોઈ શકાય. એ જોવાની દ્રષ્ટિ, એનું નામ આર્ટ ઓફ વિઝન. એનું નામ આર્ટ ઓફ દુનિયાને જોવાની દ્રષ્ટિ. જે દ્રષ્ટિને કારણે તમને રાગ દ્વેષ ના થાય, કસાય ના થાય, કર્મ ના બંધાય, કરતા ભોગતા માલિકી પદ ખલાસ થઈ જાય, દેહાદ્યાસ ખલાસ થઈ જાય, એ તમારી દ્રષ્ટિ, અવસ્થા નહીં. ઘણા લોકોને એમ લાગે કે સ્વામીજી આપણે તો પ્રકૃતિને વિતરાગ બનાવવાની. પ્રકૃતિને નહીં ભાઈ, દ્રષ્ટિને વિતરાગ બનાવવાની. લોકો ક્યાંથી શબ્દો ઉપાડીને લાવે છે ચોપડીઓના. પ્રકૃતિને વિતરાગ બનાવવાની હોય, પ્રકૃતિ જડ છે સાહેબ, બાળી નાખવાની છે. રાગદ્વેષે નાખે ને વિતરાગે ના હોય, જડ જ હોય. એ તો બચારી પ્રોગ્રામ પ્રમાણે કામ કરે છે, એની પાસે કોઈ ચોઈસ છે? ઘણા કે છે ના, પણ પ્રકૃતિને તો આપણે જ્ઞાની કહીએ છીએ ને. શું કે છે? મેં કીધું તું પછી જ્ઞાની કહો છો તો પછી બાળો છો કેમ? બોલતા નથી. આને જ્ઞાની કહો તો પછી બાળો જ કેમ? પછી જ્ઞાની ને ભરાય? પ્રકૃતિ જ્ઞાનને વહન કરવાનું સાધન માત્ર છે, પ્રકૃતિ જ્ઞાની નથી. મોબાઈલ જ્ઞાન વહન કરવાનું સાધન છે, મોબાઈલ ને જ્ઞાન નથી. ટીવી જ્ઞાન વહન કરવાનું સાધન છે, ટીવી ને જ્ઞાન, એમ પ્રકૃતિને જ્ઞાન એના દ્વારા વહન થાય છે. બોલતા નથી. લોકો કઈ જતા રહ્યા? સમજાય છે? ક્યાં જ્ઞાનીઓની દ્રષ્ટિ ને ક્યાં સામાન્ય જીવોની દ્રષ્ટિ? આસમાન જમીનનો ફેર છે. પ્રકૃતિની અંદર જ્ઞાન ગુણ છે નહીં, ઝીરો. આ જડ છે. શું છે? જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય, એવો અનુભવ કોઈને ક્યારેય કદી ના. આ જડ છે એટલે ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ શું છે? અને એ ઇન્સ્ટ્રુમેન્ટમાં પ્રોગ્રામને આધારે ઇન્સ્ટ્રુમેન્ટ કામ કરે છે. પ્રોગ્રામ સમજાય છે? એને ચેતન કહેવાતું નથી. અહીંથી તમે બોલો છો અથવા વિડીયો મૂકો છો અને ઇન્ડિયા પહોંચી જાય છે, એ મોબાઈલ, એ સિસ્ટમ અને પેલો મોબાઈલ, આ બધી જડની સિસ્ટમ છે. કોની સિસ્ટમ છે? એમાં કોઈ જગ્યાએ ચેતન, જડનો પ્રોગ્રામ. એમાં મન વચન કાયા એ જડનો પ્રોગ્રામ છે. પ્રોગ્રામ પ્રમાણે કાર્ય કરે છે. વિચાર, વાણી, વર્તન બધું પ્રોગ્રામ જ છે. માટે તમે રિસ્પોન્સિબલ નથી. જો તમે ઓબ્ઝર્વર તરીકે રહી શકતા હોય કુદરતી રચના જોઈને, then you are not responsible for your mind, speech and action. But if you are not observer and you attach with the Prakriti, then you are responsible. એટેચ પછી ગુડ ઇન્ટેન્શન હોય કે બેડ ઇન્ટેન્શન, પણ એટેચમેન્ટ થાય એટલે કર્મ જ થશે. બોલો. હંમેશા ચેતનની હાજરી તો હોય અને હોય જ. ચેતન વગર બાળવા જ પડે, બીજો ઓપ્શન નથી. બોલતા નથી.
ચેતન નથી શું કરવા પડે? હમ, સ્વામીજી તમે કીધું કે વિચારવાની વર્તન એ બધું. બધું જ તો વિચાર પહેલા આવે વાસના. વિચાર. વાસના હમ, એ જે શબ્દ છે હમ. એની વિચારમાં ફરક છે. વિચારની અંદર કેટેગરી અંદર કેટેગરી ના કેટેગરી નહીં, અંદરના જે અમુક જે આપણા ડ્રાઈવ જે કહેવાય ઇંગ્લિશમાં કે અમુક અમુક જાતના તમારા આવેગ અંદરના એ પ્રમાણે તમારા વિચારો અને પછી વિચાર પ્રમાણે વાણીને વર્તન થાય. તો એ વાસના એ બધું પરિણામ છે. એ પરિણામ. whatever you can observe it, see it, કોઈ પણ સ્થૂળ સૂક્ષ્મ કારણને તમે જોઈ શકો છો, એ બધું કુદરતી રચના છે. આત્મા જોઈ શકાતો નથી. જે જોઈ શકાય છે, જે લેવલે જોઈ શકાય છે, બધું કુદરતી રચના છે. આત્માને જોઈ શકાતું નથી. આત્માના પ્રકાશમાં જોઈ શકાય, આત્માને ના જોઈ શકાય. જે કંઈ પણ દેખાય છે, ખુલ્લી આંખે કે બંધ આંખે, બધું કુદરતી રચના છે. બંધ આંખે પણ ખ્યાલ આવ્યો, દેખાય છે, બધું કુદરતી રચના છે. એટલે ઊંઘમાં સપના આવે તે પણ કુદરતી રચના. સવાલ જ નથી ને. દેખાય છે ને. પ્રિન્સિપલ પછી બદલાય નહીં. સિદ્ધાંત કોને કહેવાય? વારે ઘડી બદલાય નહીં સિદ્ધાંત કહેવાય. તારે આપણા સોશિયલ લાઈફ થોડી છે. હમણાં કે તમે બહુ સરસ લાગો છો, બે કલાક પછી કે તમારામાં કલે નથી. મારે કે સર્ટિફિકેટ બદલી નાખ્યો છો. બોલતા એવા સર્ટિફિકેટની વેલ્યુ શું? અનસર્ટિફાઈડ માણસ સર્ટિફિકેટ આપે, એને મગજમાં ના રાખવાના હોય, ડસ્ટબિનમાં બોલ્યા વગર નાખવાના હોય. બોલવાનું નહીં, ડસ્ટબિનમાં વે ટુ ડસ્ટબિન. બસ આપણે બોલવાની જરૂર નથી. નો નો રિપ્લાય. જે માણસ પોતે જ અનસર્ટિફાઈડ છે એના સર્ટિફિકેટની વેલ્યુ શું કરવાની? એના કરતા આ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ સારું કે આપણને એક વખત 19 વર્ષે કે 20 વર્ષે ગ્રેજ્યુએટ કરે, પછી 90 વર્ષે બધા ભૂલી ગયા, બધું ભૂલી ગયા હોય તો તમે ગ્રેજ્યુએટ જ કહેવાઓ. બોલતા નથી. એ સર્ટિફિકેટ સારું બદલાય તો નહીં. આ તો રોજ બદલાય. આજે કે તમે રસોઈ બહુ સરસ કરી, કાલે કે તને આવડતી જ નથી. આવા સર્ટિફિકેટની વેલ્યુ કેટલી? જે 24 કલાકે બદલાતો હોય. માટે એનો રિસ્પોન્સ ના આપવાનો, વે ટુ ડસ્ટબિન. બોલવાનું નહીં, રિએક્શન નહીં આપવાનું. હા, વે ટુ ડસ્ટબિન. પછી વેલ્યુ જ ના હોય તો પછી બોલવાનું શું હોય? મારું નહીં, સ્વાહા. સ્વાહા. અમારે છે ને દ્રષ્ટિ પર બરાબર જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો વાદ્ય અનુભવ છે એ છે. અત્યારે આજે ડિસ્કશન કર્યું, ફાઇનલી લાઈન દ્રષ્ટિ પર. દ્રષ્ટિ પર જાય ને. આપણું આખું આ વિજ્ઞાન દ્રષ્ટિ ઉપર છે. સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ અ આર્ટ ઓફ વિઝન. મેં અનેક વખત કીધું છે, આખું વિજ્ઞાન દ્રષ્ટિ ઉપર છે. મન, વચન, કાયા અને તેની અવસ્થા ઉપર નથી. માટે આ પ્રકૃતિએ શું કરવાનું, શું ના કરવાનું, પ્રકૃતિ સારું કરે છે, ખરાબ કરે છે, આ બધા સબ્જેક્ટ આધ્યાત્મ વિજ્ઞાનના નથી. કોઈ ક્રિયા કે એક્શનમાં છે જ નહીં. કુદરતી રચના અમારે શું કહેવાનું હોય? રચના જ તમારી નથી. ઇટ હેપન. શું કીધું? હા, જન્મ્યા પહેલા જ આપણા આ પ્રકૃતિના લાઈફનો પ્રોગ્રામ નક્કી થઈ ગયો છે. ઇમ્પ્લિમેન્ટ બાય લો ઓફ નેચર. એટલે જન્મો ત્યારે મા બાપ તૈયાર મળે, ભાઈ બહેન તૈયાર મળે, રહેવાનું ઘર ધર્મ તૈયાર મળે, ગામ પડોશી તૈયાર મળે, કાકા મામા ફુવા ફઈબા તૈયાર મળે, આપણું નામ પણ તૈયાર મળે. રિઝલ્ટમાં આપણે શું કરવાનું હોય? બધું તૈયાર. આપણે ગઈકાલે કહ્યું ને કે એક ભાઈએ બહુ સરસ લોજિકલ પ્રશ્ન છે, તમે સાંભળજો. તમે કહેતા આ પ્રશ્ન સાંભળ્યો નહીં હોય, અનુભવ્યો બધા છે પણ સાંભળ્યો નહીં હોય. એક ભાઈએ કીધું કે સાહેબ, આપણે લગ્ન કરીએ છીએ તો આપણને વાઈફ મળે, બાકી બધું કયું તૈયાર મળે? તો મેં કીધું કાકી સાસુ મામી સાસુ તૈયાર જ મળે છે ને, તમે ક્યાં પહેણો છો? મામાજી કાકાજી પહેણો છો? એ બધું રેડીમેડ મળે બધું. હા, સમજો. એટલે આ તૈયાર જ છે. આ આપણી લાઈફ અને આપણી ફેમિલી ને સામેની લાઈફ ને એની ફેમિલી પણ આપણા માટે તૈયાર જ મળી છે. એટલે આપકો સત્સંગ પણ તૈયાર જ મળેલો છે. બધું. એવરીથિંગ ઇઝ પ્રી ડિસાઇડેડ. આવ્યા છે એ બધું જ. બોલો પ્રભુ.
તમે ગઈકાલે વાત કરી હતી કે સામિપ્ય ભાવને લઈને ભ્રાંતિ. ભ્રાંતિથી ખૂબ પાછળથી તેના દર્શનની અધિકરણ થયા છે. યા તો આજે સામિપ્ય ભાવ એના વિશે યસ, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. સામીપ્ય બાબુ સમજવા જેવું છે. જે લોકોએ અત્યાર સુધી ક્રિયાને પુરુષાર્થ માન્યો છે એ બધાએ ખાસ સમજવા જેવું છે. આ લાઈન ઓફ ડિમાર્કેશન પાડી આપીશ તમને. સામીપ્ય ભાવ કોને કહેવાય ને સામીપ્ય ભાવ એ જ અજ્ઞાન છે એ તમને હું પ્રૂવ કરીશ સિદ્ધાંતથી, શ્રદ્ધાથી નહીં. આપણે જ્યારે જ્ઞાન વિધિ લઈએ છીએ ત્યારે જ્ઞાની પુરુષ આપણને બોલાવે છે. શું બોલાવે છે? પ્રકૃતિનો એક પણ ગુણ, મારો એક પણ ગુણ, ગુણે કરી બંને સર્વથા સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે, જે જ્ઞાની પુરુષના વિજ્ઞાન થકી નાશ થાય છે. ખ્યાલ આવી ગયો? સામીપ્ય ભાવને લઈને એટલે પ્રકૃતિના ગુણોને પોતાના ગુણો માનવા એ સામીપ્ય ભાવ. પ્રકૃતિના ગુણોમાં ઇન્વોલ્વ થવું એ પણ સામીપ્ય ભાવ. પ્રકૃતિના ગુણોમાં ઓબ્ઝર્વર રહેવાનું છે. આપણે તો ઇન્વોલ્વ થઈ જઈએ છીએ. મેં કર્યું, હું બોલ્યો, મારે કરવાનું, મારાથી નથી થયું, આ બધું સામીપ્ય ભાવ છે. બીજું, પ્રકૃતિના સામાયિક એ પણ સામીપ્ય ભાવ છે. પ્રકૃતિના પ્રતિક્રમણ એ પણ સામીપ્ય ભાવ છે. હવે સમજી ગયા? સમજી ગયા તમે? પ્રકૃતિમાં સામાયિક અને તમે પ્રતિક્રમણ કરો છો એ સામીપ્ય ભાવ નથી, એને પુરુષાર્થ માનો છો એ સામીપ્ય ભાવ છે. ક્રિયા માત્ર કુદરતી રચના, પણ પુરુષાર્થ માનો છો. આપણો પુરુષાર્થ શું છે? મન વચન કાયની અવસ્થા માત્ર. હવે કે મેં પ્રતિક્રમણ કર્યું તો સામીપ્ય ભાવ, મેં આરતી કરી તો કે સામીપ્ય ભાવ, કીર્તન ભક્તિ મેં કરી તો સામીપ્ય ભાવ, અને તમે કુદરતી રચના જોયું તો સામીપ્ય ભાવ નથી, અવસ્થા માત્ર. હવે સમજી ગયા? ક્રિયા એ ભૂલ નથી. ખ્યાલ આવ્યો? ક્રિયા એ ભૂલ નથી, પણ ક્રિયા હું કરું છું, પુરુષાર્થ રૂપે માનું છું, એ સામીપ્ય ભાવ છે. કારણ કે પ્રકૃતિનો એક પણ ગુણ બરાબર નથી, તો હું કરતા છું જ ક્યાં? અને આને તો કુદરત ચલાવે છે, તો પછી હું કરતા નથી, તો પછી હું કરતા છું કે મનાય આપણે? એનું નામ સામીપ્ય. હવે ખ્યાલ આવશે? તો પછી આપણે સામાયિક પ્રતિક્રમણની આપણે શું વાત કરી? પહેલા દિવસે વાત કરી હતી, સ્વમાં રહેવું તે સામાયિક. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું, ચેતન અવિનાશી અનંત શક્તિ વાળો શુદ્ધ આત્મા છું, એ સામાયિક. એ રહેવું બધી જ અવસ્થામાં, એના ઉગાડી આંખનું સામાયિક. અને આત્મા સિવાય મન વચન કાયા તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ કુદરતી રચના જોવું એનું નામ પ્રતિક્રમણ, અને ન જોવું એનું નામ અતિક્રમણ. બોલતા નથી, બહુ અઘરું છે. આમાં કશું ગોળ ગોળ ના આવે. આ બધો દ્રષ્ટિનો જ પ્રયોગ છે. એમાં મન વચન કાયા આવતા. આપણું સામાયિક પ્રતિક્રમણ કેવું છે? દ્રષ્ટિનું. આપણે છેલ્લે બોલાવીએ છીએ ને, છેલ્લે વિધિ, દ્રષ્ટિના દોષો, મન વચન કાયાના નહીં. છેલ્લે આપણે બોલાવીએ છીએ ને શુદ્ધાત્મા પ્રાર્થના, એમાં દ્રષ્ટિના દોષો કહીએ છીએ, મન વચન કાયાના દોષો નથી બોલતા આપણે. દ્રષ્ટિ એટલે શું? મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન, એ દોષો કહેવાય. મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનનો ઉપયોગ એ દ્રષ્ટિનો દોષ. હું શુદ્ધાત્મા છું એ લક્ષ્મણ ના રહ્યું ને હું ચંદુલાલ રખમાં રહ્યું એ દ્રષ્ટિનો દોષ. મન વચન કાયની ક્રિયામાં હું કરતા થયો એ દ્રષ્ટિનો દોષ. કુદરતી રચના ન દેખાયું એ દ્રષ્ટિનો દોષ. હવે ખ્યાલ આવી ગયો? આપણે અહીંયા દોષ શબ્દ દ્રષ્ટિ માટે વાપરીએ છીએ, ક્રિયા માટે નથી વાપરતા. સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શનનો દ્રષ્ટિથી ઉપયોગ ના થયો અવસ્થામાં એ દ્રષ્ટિ દોષ, એની માફી માંગીએ છીએ. મન વચન કાયા થયેલા દોષોની માગતા નથી આધ્યાત્મમાં. અને પ્રકૃતિ માગતી હોય તો કુદરતી રચના છે, અને ના માગે તો કુદરતી રચના. હવે સમજી ગયો? તો એની તો હું એ તો વાત કરું છું. આ બધા માણસો, બધી જ વ્યક્તિઓ ક્રિયાકાંડની અંદર એવી ભરડામાં આવી ગઈ છે. શું આવી ગઈ છે? અને પછી જ્યાં જાઓ ત્યાં, જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં બધા ક્રિયાની જ વાત કરે. જવું ક્યાં? તમને એમ લાગે કે મારે આ ગ્રુપમાં નથી જવું, પણ આ ગ્રુપમાં જાવતા પણ વ્યક્તિ તો આવવા નહીં.
પછી આ ગ્રુપમાં જાવ એટલે વ્યક્તિની ક્રિયા તો આવવાની, બોલતા નથી. જવું ક્યાં આપણે? ખ્યાલ આવ્યો? કારણ કે આખું આ જગતમાં જે ધર્મ જે ફેલાઈ ગયો છે, ભ્રાંતિનો ધર્મ. કયો ધર્મ? પહેલાનો ધર્મ ભ્રાંતિનો નતો. ભલે આ બધી ક્રિયા હતી, પણ પહેલાનો ધર્મ આજથી 500-1000 વર્ષ પહેલા રિસર્ચ શબ્દ હતો, અનુભવ શબ્દ હતો. ખ્યાલ આવ્યો? અનુભવ. ધર્મના શાસ્ત્રોનું જ્ઞાન બધા પાસે હતું, જેમ જેમ ઉંમર થતી તેમ. ખ્યાલ આવ્યો? પણ પછી બધા થાય કે ભાઈ આ તો આપણે ડાયજેસ્ટ કરવાની વસ્તુ છે, કે ખાલી બોલવાની કે કહેવાની વસ્તુ નથી. ઇટ ઇઝ નોટ અ ફિઝિકલ થિંગ. એટલે એ સમજણ હતી. આજે શું થઈ ગયું? આપણે કરીએ છીએ શું અને નથી શું કર્યું એમાંથી બહાર નીકળતા નથી. ખ્યાલ આવ્યો? તો કરતા પદ એ જ ભ્રાંતિ પદ છે, ને ભ્રાંતિ પદમાંથી બહાર નીકળતા નથી. that is our mistake. અધરવાઇઝ જે કઈ છે બધું બરાબર છે. જો ક્રિયા રૂપે કોઈ પણ વ્યક્તિ, સાંભળજો, ક્રિયા રૂપે મન વચન કાયાની ક્રિયા રૂપે કોઈ પણ વ્યક્તિ ભૂલ કરી શકતી નથી. આ આધ્યાત્મ વિજ્ઞાન છે. ખ્યાલ આવી ગયો? પણ ક્રિયા રૂપે ભૂલ કરે છે એવું માનવું, એનું નામ રિલેટિવ શક્તિ. અને દ્રષ્ટિ રૂપે ભૂલ થાય છે એ આધ્યાત્મ છે. તો કરેક્શન ક્યાં કરવાનું છે? અને ધર્મમાં કરેક્શન ક્યાં કરવાનું છે? ક્રિયામાં. ભાઈ તમે નથી કરતા ને તો કાલથી શરૂ કરજો. હવે આખા સબ્જેક્ટ બદલાઈ ગયા ધર્મ અને આધ્યાત્મ. માટે જ્ઞાની પુરુષે પણ કહેવું પડ્યું, અમે ઊંચા પ્રકારનો ક્રમિક માર્ગ આપીને જઈએ છીએ. શું કરે? કારણ કે વિજ્ઞાન સમજાયું નહીં તો ક્રમિક માર્ગ પણ થોડો અપગ્રેડ નો આપ્યો, જેમાં સિદ્ધાંતના વાક્યો પણ આપ્યા. ધર્મમાં સિદ્ધાંતના વાક્યો નતા, અહીંયા ધર્મની ક્રિયા આપી અને સિદ્ધાંતના વાક્યો આપ્યા. આગળ તમને કોઈ સમજાવનારો મળી રહેશે. એક મિનિટ ચાલુ છે. બોલો. પાછળ એક પ્રશ્ન હતો કે હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, હું આત્મા છું, પ્રકાશ છું, તો મને સિદ્ધ ભગવાનની વિરુદ્ધ શા માટે? એ તો બધી ઉપમા છે. સિદ્ધ ભગવાનનો મતલબ સમજાવું. સિદ્ધ ભગવાન એટલે મને આત્માની અનુભૂતિ સિદ્ધ થઈ ગઈ છે. સિદ્ધ થઈ ગઈ. સિદ્ધ એટલે પ્રાપ્તિ. ખ્યાલ આવે? ઇટ્સ અ રિયલાઇઝેશન. અને પછી એનું પ્લેસ ક્યાં? તો કે સિદ્ધ ગતિ. સિદ્ધ થયેલી આત્માની સિદ્ધિ પ્રાપ્ત થઈ એ ક્યાં જાય? સિદ્ધ ગતિમાં. જ્યાં આગળ આ 6 તત્વો, કુદરતનો કાનૂન, રિલેટિવ અવસ્થાઓ નથી. બોલો. પાછળ છે પ્રશ્ન જ્ઞાન માટે હું શુદ્ધાત્મા છું અને હું વિશુદ્ધાત્મા. શુદ્ધાત્મા અને વિશુદ્ધાત્મા વિશે થોડું. શુદ્ધાત્મા શબ્દ એક બેઝિક શબ્દ છે. વિશુદ્ધ આત્મા શબ્દ એંગલ છે. એંગલ ક્યારે આવે? બાય ઓલ એંગલ આઈ એમ અ પ્યોર સોલ. એમાં બીજો શબ્દ પણ આવે છે. એક બીજો શબ્દ મને અત્યારે પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ. એવું નહીં. આ છે હું હા હું નિશ્ચય નિર્ણયથી કહેવાય. હું નિશ્ચયથી શુદ્ધાત્મા છું, પણ નિર્ણયથી છું. નિર્ણય એટલે બાય ઓલ એંગલ્સ, બાય ઓલ આસ્પેક્ટ આઈ એમ અ પ્યોર સોલ. ખાલી ગયું. હું શુદ્ધાત્મા છું, પણ કેવો? તો કે છે હું ક્રિયા કરનારો નથી, મારા જન્મ મરણ નથી એવો શુદ્ધાત્મા છું. હું કર્મ બાંધનારો નથી એવો શુદ્ધ, હું કર્મ ભોગવનારો નથી, અવસ્થા એ મારો સ્વભાવ નથી, કુદરતી કાનૂન મને લાગુ પડતું નથી એવો શુદ્ધાત્મા છું. મારે કશું પ્રાપ્ત કરવાનું નથી એવો શુદ્ધાત્મા છું. મારે કશું ગુમાવવાનું નથી. એટલે બાય ઓલ એંગલ્સ હું શુદ્ધાત્મા તો છું, પણ બાય ઓલ એંગલ્સ કેવો છું? પાછો શુદ્ધાત્મા જ છું. એમ તમે જે પૂછો ને, જે આ નિશ્ચય નિર્ણય થયું એવું તમે પણ સેમ પ્રશ્ન પૂછ્યો. ખ્યાલ આવ્યો? હું શુદ્ધાત્મા છું ને વિશુદ્ધાત્મા છું. વિશુદ્ધાત્મા એટલે દુનિયાના લોકો જેને વિશુદ્ધિ માને છે એનાથી પણ હું કેવો છું પાછો? કોઈ કે આ વ્યક્તિ ચોર છે તો પણ આત્મા ચોર, કોઈ કે આ વ્યક્તિ નાલાયક છે પણ આત્મા નાલાયક, કોઈ કે આનો જન્મ મરણ થાય છે, આત્માનો જન્મ મરણ નથી થતો, કોઈ કે આ ખરાબ કામ કરે છે પણ આત્મા ખરાબ કામ કરતું, કોઈ કે આને સારું કામ કર્યું તો પણ આત્મા કરતો નથી. ખ્યાલ આવી ગયો? એટલે બાય ઓલ એંગલ્સ પ્રકૃતિના જેટલા વિકલ્પો છે એ બધા વિકલ્પોમાં પણ આત્મા તો કેવો છે? શુદ્ધ જ છે.
અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંત અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. અનંતા દ્રશ્યોને જોવામાં પરિણમેલી અનંત અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું અને સર્વાંગ શુદ્ધ છું. બાય ઓલ એંગલ્સ બેઝિકલી આઈ એમ અ પ્યોર સોલ, and by all angles I am a pure soul in any situation. હવે ખ્યાલ આવ્યો? ટંકુત કિરણ શું? ટંકોત્કીર્ણ એટલે નેચર ઓફ સેપરેશન. તેલ અને પાણી બે નાખો તો ટીપું ને પાણી એક ના થાય, એનું નામ નેચર ઓફ સેપરેશન. એમ આત્મા અને દેહનો સ્વભાવ નેચર ઓફ સેપરેશન છે. ક્યારે બે ભેગા થઈ શકે જ નહીં. ટંકોત્કીર્ણ, ધેટ ઇઝ એક્ઝામ્પલ. ખ્યાલ આવ્યો? જેમ તેલ અને પાણી, તમે પાણી ઉપર તેલ નાખો તો મિક્સ ના થાય, જુદું રહે, એ ટંકોત્કીર્ણ કહેવાય. એમ દેહ અને આત્મા લાખ અવતાર લેતો પણ ભેગા ટંકો. દાદા ભગવાન કહેતા હતા કે આ વિતરાગોનો શબ્દ છે. હા, અત્યારની ભાષાનો શબ્દ એટલે કેટલાકને ખબર ના પણ પડે. આ તો અમારી આ દર્શનને કારણે આટલી બધી ઇઝીલી સિમ્પલ ક્લેરિટી થાય છે. ના થાય તમને બધા જ પઝલ ઉભા કરે, કારણ કે એને બચારા પાસે દર્શન નથી, એને પઝલ ઊભું કરવું નથી, પણ એની પાસે સોલ્યુશન ના હોય તો એ શું કરે? બધાને જે હોય એ જ કે ને, એમાં એનો વાંક પણ વાંકની શરૂઆત ત્યારે થાય when you speak like a owner. Of course then you are responsible. તમે માલિકી તરીકે બોલશો તો જવાબદારીથી મળીશું. ખ્યાલ આવ્યો? એટલે એને જૈન પરિભાષામાં અવળી પ્રરૂપણા કહેવાય, રોંગ ઇન્ટરપ્રિટેશન. એઝ અ ડુઅર you are doing the wrong interpretation, then you are responsible. સમજાય છે? અને અવરી પ્રરૂપણા એ નરકે જવાની નિશાની છે જૈન આગમ. સમજાય છે? રોંગ ઇન્ટરપ્રિટેશન. તમે જે છે કહો કે ભાઈ આરતી કરવાથી પુણ્ય થાય, કરેક્ટ છે. મંદિર બાંધવાથી પુણ્ય થાય, તપ જપ કરવાથી પુણ્ય થાય, કરેક્ટ છે. પણ તમે કોનાથી મોક્ષ થાય? That's a wrong interpretation. શુભ માર્ગ અને શુદ્ધ માર્ગ બંને કેવા હોય? શુદ્ધ માર્ગ હંમેશા વિઝન નો હોય, શુભ માર્ગ હંમેશા ક્રિયાનો હોય. તો આ બંને વસ્તુ કેવી છે? મોક્ષે જવા માટે દ્રષ્ટિના કરેક્શનની જરૂર છે, અવસ્થાઓની જરૂર. એટલે આ બધું આપણા વિઝનમાં ક્લિયર હોવું જોઈએ, અને ના હોય તો ધીમે ધીમે સમજી લેવું. અને દાદા ભગવાન કામ કાઢી લો કહેતા હતા, એનો મિનિંગ આ જ હતો, અમારી હાજરીમાં તમે આ વિજ્ઞાન જેમ છે તેમ, પણ કોઈ સમજ્યું જ નહીં. એમ લાગ્યું કે દાદા છે ત્યાં સુધી આપણે બધી ક્રિયાઓ પાકી કરી લઈએ, અથવા ક્રિયાઓની સમજણ પાકી કરી લઈએ કે ભાઈ ત્રિમંત્રથી શું ફાયદો થાય, નમસ્કાર વિધિ શું ફાયદો થાય, નવકલમથી શું ફાયદો થાય, એવા જ પ્રશ્ન પૂછ્યા. અને ક્યાં તો સામાજિક પૂછ્યા. એટલે ભાઈ વિજ્ઞાનનું પૂછવાના હતા. હાઉ વી કેન ફીલ ધ સેપરેશન, એ પૂછવાનું હતું. હું જુદો છું તો જુદાની અનુભૂતિ કેવી રીતે થાય? હું ભળી જઉં છું એને કોને કહેવાય? એ ભળી જવામાં જુદાપણું કેવી રીતે અનુભવી શકું? એ પ્રયોગ બતાવો. ધેટ ઇઝ અ સબ્જેક્ટ ઓફ સાયન્સ. Science is a subject of experiment, not exercise. Exercise is a subject of Kramik Marg, is a relative thing. Experiment is a subject of science. પ્રયોગ. હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું, પ્રયોગ સાચો ઓજો રે. માનવ કાયા સિદ્ધ મંદિર છે, આત્મા અંદરનો ખોરે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ ઓજો રે. ખ્યાલ આવ્યો? માનવ કાયા સિદ્ધ મંદિર છે, અંદર આત્મા નોખો. હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છે. કેવું ક્લિયર કીધું છે. પણ આપણે સમજાય તો ને, આપણે તો વિજ્ઞાનની જગ્યાએ ક્રિયા સ્વરૂપ થઈ ગયા. નિશંકપણું ભૂતું આપણે વાર્તા સમજ. હે? નિશંકપણું ઉત્પન્ન થયું, શંકા રહી ના આવે.
વિજ્ઞાન ના સમજાય ત્યાં સુધી શંકા જ છે. કરતા ના કરતાની, આ મારાથી થયું, આ મારાથી ના થયું, એ શંકા જ છે ને. નિશંકપણે એટલે કરતાપણું જ ના હોય, ભોગતાપણું ના હોય, માલિકીપણું ના હોય, દેહાદ્યાસ ના હોય, ત્યારે નિશંકપણું આવે. દ્રષ્ટિમાં દ્રષ્ટિમાં. ઉદયમાં તો બધું જ હોય, દ્રષ્ટિમાં ના હોય. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, તો નિશંકપણું છે. પણ મારે આમ કરવાનું, આમ નહીં કરવાનું, આવું મારા થયું, આવું મારાથી ના થયું, આમને કર્યું, આમને ના કર્યું, એ જો દ્રષ્ટિમાં છે તો તમે શંકા વાળા છો. દ્રષ્ટિમાં ના રહેવું જોઈએ, ઉદયમાં ભલે હોય. શંકા કુશંકા એ દ્રષ્ટિનો વિષય છે. ખ્યાલ આવ્યો? એ દ્રષ્ટિ નિશંક ક્યારે બને? જ્યારે તમારું જ્ઞાન અને દર્શન નિશંક હોય. અત્યારે તો જ્ઞાન તો સાચું છે, પણ દર્શનમાં શંકા છે. શું છે? બધા રિલેટિવ સત્યને સનાતન સત્ય માનવા માંડ્યા છે આપણે. એ આપણી ભૂલ છે, સમજણની ભૂલ છે, ક્રિયાની ભૂલ. તમે કોઈ પણ ક્રિયા કરો છો એને વિજ્ઞાનને કોઈ વાંધો નથી, પણ ક્રિયા કરતા ભાવે કરો છો ત્યાં સાયન્સ નથી. શું કીધું? ક્રિયા કરતા ભાવે કરો છો ત્યાં વિજ્ઞાન નથી. બાકી ક્રિયાને વિજ્ઞાનને વાંધો નથી, કારણ કે તો કુદરતી રચના છે. પણ તમે કહો છો મેં કર્યું, મારે કરવાનું હતું, મેં મારાથી થયું, મારાથી ના થયું, બસ તો પછી એ બધું કરતા પણ છે. આ બધું હોવું જોઈએ નહીં. મન વચન કાયાની અવસ્થા માત્ર, જેનો કોઈ, અને તે એ બોલવાનું ખરું પણ માનવાનું નહીં. સ્વામીજી, એટલે કરતાપણું, ભોગતાપણું અને માલિકીપણું એ ભ્રાંતિ છે, પણ એમાં એક એવું એવી રીતે જોઈ શકાય એનાથી વધારે સૂક્ષ્મ દ્રષ્ટિથી કે આ બધા આ ત્રણેયપણા વચ્ચે એક પણું એ it goes through all three. એ હું પણ દેહાદ્યાસ, એ એને હું પણ દેહાદ્યાસમાં એટલે દેહમાં હું પણ માનું એટલે દેહાદ્યાસ. દેહ તો ભલે નહીં, પણ હું પણ નથી તો દેહાદ્યાસ નથી. પછી ભલે ને કરતા ભોગતા માલિક હોય દેહ, પણ તમારામાં હું ચંદુલાલ નથી, તો પછી એને કરતા ભોગતા માલિકી હોય એનો વાંધો નથી આપણને. પણ એના ગુણો મારા છે તો પછી માલિકી છે, તો તમે જવાબદારી છે. ભ્રાંતિ. સામીપ્ય ભાવ, પ્રકૃતિના ગુણોને પોતાના ગુણો માનવા, એનું નામ જ સામીપ્ય ભાવ. પ્રકૃતિની ક્રિયાને પોતાની ક્રિયા માનવી, એનું નામ જ સામીપ્ય ભાવ. મેં કર્યું, ભૂલ મેં કરી, સામીપ્ય ભાવ. કીર્તન ભક્તિ મેં કરી, ક્રિયા સામીપ્ય ભાવ નથી. મેં કરી એ માન્યતા સામીપ્ય ભાવ છે. ક્રિયા તો કુદરતી રચના છે. ખ્યાલ આવ્યો? સામીપ્ય ભાવ is equal to your wrong belief. સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. નહીં તો ભ્રાંતિ નથી, એ તો કુદરતી રચના ઉદય કર્મ છે. કોઈ પણ ક્રિયા, લડાઈ લડો તો એ ઉદય કર્મ છે, તો પછી ક્યાં પ્રશ્ન છે? પણ તમે કરતા છો તો પછી ઉદય કર્મ નથી. તો તમે કરતા થયા તો પછી બીજ પડશે, એનું ફળ પણ પુણ્ય રૂપે આવશે. The cycle of reincarnation ચાલુ. એનો અર્થ થયો કે જન્મથી મરણ સુધી જે કઈ છે એ બધું કુદરતના હાથમાં છે. બધું કુદરતી રચના છે, એવરીથિંગ. એટલે મેં શું કીધું? તો મેં કરું છું એનો માર છે. તો બીજો શેનો માર છે? માર એનો જ છે. કરે છે કોણ એ સમજે તો ઉકલે કાંઈ કોણ. માર પ્રકૃતિને માર છે એ આપણો માર નથી, આપણો માર અજ્ઞાનતા છે. એનો માર જે છે એના આજે બીજ નાખો છો એટલે બીજા અવતારમાં રેડીમેડ માર મળશે. કઈ મહેનત કરવાની નહીં, તો કે ભિખારી કે જન્મ થયો, પણ કર્યું શું? તો કે રેડીમેડ માર. ખ્યાલ આવ્યો? કઈ ના કરો તો ઘીસું કાપી ગયો, રેડીમેડ માર. કઈ ના કર્યું તો કે નુકસાન થયું, તો કે રેડીમેડ. તમે કઈ ના કર્યું તો હોય, કારણ કે પરિણામ આજનું બીજ આવતીકાલનું જયારે ફળ આવે છે ત્યારે તમારી ભૂલ નથી.
ખ્યાલ આવ્યો? જો પેલું પેલું સંભળાવું તમને, બધા પેલા નતા એટલે પેટી આજે સંભળાવું તમને, દાદાની વાણી સમજાવું. એટલે આ વારંવાર સમજો. આ જ ભૂલ થાય છે આપણી વારંવાર, એક વાર ની અનેક વખત થાય છે. દાદાની સાંભળજો બધા ધ્યાનથી જરા. જે જ્ઞાન આપીએ છીએ તેની અંદર છે કે મન, વચન, કાયા માત્ર કુદરતી અવસ્થા છે. જેમ ચાલો કોઈ બાપોએ કરતા. હા, હવે મારે એ જાણવું છે કારણ કે આપણે ત્યાં ઉપરી છેલ્લું જ્ઞાન આપ્યું ગયા અઠવાડિયે, ત્યારે મેં છેલ્લું અર્થ સમજવા પ્રયત્ન કર્યો. તો એ મન, વચન અને કાયા તેના આધારે બને છે. એ બધા શરીરનો પરમાણુ હોય છે ને, હા, એ પરમાણુ અંદર છે અને તેના આધારે આ પરમાણુ ભેગો થાય. પછી વાણીના પરમાણુ છે ગયા લઈને આવ્યા છે અને એ પરમાણુ બહારના પરમાણુ ભેગા થઈને પછી વાણી. પણ એટલે એ બધું જે આપણે જે ભાવો ગયા ભાવોમાં કર્યા એના આધારે બધું બંધાયું. બધા આધારે બંધાય છે એના આધારે ચાલે. તો એ જે મન, વચન, કાયા જે આપણે કહીએ કે કુદરતી અવસ્થા છે જેનો કોઈ બાપો રચના નથી, પણ એ ભૂલ તો આપણી કે આપણે એવા ભાવો કરેલા તેથી બંધાયું. ભૂલની વાત અત્યારે કરતા નથી. આજે એ કુદરતી અવસ્થા છે. રાતે તું આજે તું ના માની તું ઓરિજિનલ છે મારું છે, બરાબર. ગયા અવતાર તારું હતું. હા, આજે તું ના માની રીતે બને બધું બની ઉભા ગયા છે. એટલે આપણે જ્ઞાન પછી કહેવાય કે એ પણ બધું કુદરતી જ અવસ્થા. હા, જ્ઞાન ચાલો તો હોય અંદર તો ના છે તો એની જ અવસ્થા. એટલે એક એક વસ્તુ હોય છે. હું આત્મા શુદ્ધાત્મા જે છે બધું કુદરતી અવસ્થા છે. બધી કુદરતી અવસ્થા છે. ખ્યાલ આવ્યો? આત્મા સિવાય બધું યસ કે નો? તો અમે શું કહીએ છીએ? એ જ કહીએ છીએ ને કે આત્મા સિવાય બાકી બધું કુદરતી રચના છે. બધી ક્રિયા આવી કે ના આવી આમાં? તો ક્રિયા ના કરવાનું કોણ કે છે? ક્રિયાને કુદરતી રચના જોવાનું કહું છું, ના કરવાનું નથી કહેતું. જે ક્રિયા થઈ હોય દિવસમાં 5 વખત તમે ત્યારે આરતી કરો કોણ ના પાડે છે? પણ એને કુદરતી રચના જુઓ એ પુરુષાર્થ છે. ક્રિયા એ પુરુષાર્થ. એટલે આપણે શું કીધું? કુદરતી રચના જોવું એ પ્રતિક્રમણ, અને ના જોવું તે કોઈ પણ ક્રિયાને કુદરતી રચના જોવું એ પ્રતિક્રમણ, અને કોઈ પણ ક્રિયાને કુદરતી રચના ન જોવું તે અતિક્રમણ. પતી ગયું? ક્રિયા ના કરવાની વાત આવી? ખ્યાલ આવ્યો? એટલે અનાદિકાળથી આપણે આ ભ્રાંતિમાં જ ભટક્યા કરીએ છીએ. શેમાં ભટકીએ છીએ? અને ભ્રાંતિમાંથી બહાર નીકળતા નથી. એટલે જ્ઞાની પુરુષનું કહેવું એક જ કે અમારી હાજરી છે ત્યાં સુધી વિજ્ઞાન જેમ છે તેમ પહેલા સમજી લો. હવે સમજાવું તમને કેમ આવું કે છે. સમજી લો એટલે સાંભળી લો નહીં, સમજી લો એટલે વાગોળીને ડાયજેસ્ટ કરી લો. એ શ્રુત જ્ઞાન મતિ જ્ઞાનમાં ટ્રાન્સફર કરો, એ મતિ જ્ઞાન કેરી ફોરવર્ડ થશે. શ્રુત જ્ઞાન કેરી ફોરવર્ડ નહીં થાય. સાંભળેલી વાત કેરી ફોરવર્ડ નહીં થાય, પણ સાંભળેલું ડાયજેસ્ટ કરેલું હશે એ કેરી ફોરવર્ડ થશે, અને અનુભવેલું હશે એ પણ થશે. અનુભવેલું ડેવલપમેન્ટ રૂપે આવશે, અને વાગોળેલું છે એ તમારા દર્શન તરીકે આવશે, જેનો ઉપયોગ તમે નેક્સ્ટ બર્થમાં પણ જેમ મિથ્યા દર્શન સાથે આવે એમ સમ્યક દર્શન પણ સાથે આવશે, જેનો તમે ઉપયોગ નેક્સ્ટ બર્થમાં કરી શકશો. સમજ્યા છો માટે. ખ્યાલ આવ્યો? પણ સમજ્યા જ નહીં હોય તો સાંભળેલું નથી કેતો, સમજવાનું કહું છું. યુ હેવ ટુ ડાયજેસ્ટ. એટલે શ્રુત જ્ઞાન નહીં, મતિ જ્ઞાન. શ્રુત જ્ઞાનથી મળે, પણ મતિ જ્ઞાન એટલે તમે જાતે ડાયજેસ્ટ કરી પચાયું છે એ તમને પછી ઉપયોગ કરવામાં આ ભાવમાં થાય અને નેક્સ્ટ ભાવમાં. ધારણ કરેલું મનાય ધારણ કરેલું નહીં, રિયલાઇઝ, ડાયજેસ્ટ, પચાયેલું.
ધારણ ઇટ્સ વન કાઇન્ડ ઓફ મેમરી. હવે આજે હું બોલ્યો ને આખો સંકલ્પ ભૂલી જાય, એ ધારણ કહેવાય, પણ ઇટ્સ અ મેમરી. અવધાન એના ઉપરથી ધારણ શબ્દ આવે. સત્સંગમાં શું હતું કે દાદા જયારે કહેતા ને આપણે બધા કહેતા કે તમે ગાય જોઈ લી ખેતરમાં જાય તો શું કરે, ઘાસ ખાઈ 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 નહીં ભરે, અહીં ભરે ભરે, બધું પહેલા ભરી અને ઘેર જઈને આપણને કાયમ દાખલો રે, પછી કાયમ દાખલો આપતા અમને. પણ આપણે સમજ્યા નહીં ને. આપણે ગાયને તો સમજ્યા, પણ આ ગાયને ના સમજ્યા. એટલે એક રૂપક આપ્યું તમને કે the way you digest means not to eat only, not to listen only, but you try to digest it, apply it and realize it. That is a procedure. દાદા ભગવાનનું એક આપતા વાણીનું એ છે, પાનું છે, હું જોઈને કહું છું, એ ટાઇટલ છે. શું છે? હું જોઈને કહું છું. પ્રશ્ન કરતા વિજ્ઞાન એ કુદરત જ છે ને? શું પૂછે છે? વિજ્ઞાન એ કુદરત જ છે ને? કુદરત ને વિજ્ઞાન નો એક જ મેળ છે, એવો પ્રશ્ન પૂછે છે. વિજ્ઞાન એ કુદરત જ છે ને, કુદરત ને વિજ્ઞાન નો એક જ મેળ છે ને, આવો પ્રશ્ન પૂછે છે. દાદાશ્રી ધ્યાનથી સાંભળજો બધા. કુદરત ને જાણવી એનું નામ વિજ્ઞાન, કુદરત ને ના જાણવી એનું નામ અજ્ઞાન. બોલો. કુદરત ને જાણવી એનું નામ ને કુદરત ને ના જાણવી એનું નામ અજ્ઞાન. કુદરત ને જાણવી જોઈએ. કુદરત એટલે સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ. એ હું જોઈને તમને કહું છું. હવે સમજાયું? કુદરત ને ના જાણવી તે જ અજ્ઞાન, અને કુદરત ને જાણવી તે વિજ્ઞાન. આવ્યું? તો વિજ્ઞાન તો બધે ટેલી થાય. વિજ્ઞાન એ કોઈનો વ્યૂ પોઈન્ટ થોડો છે, એ તો યુનિવર્સલ ટ્રુથ છે. કોઈ પણ જ્ઞાની પુરુષ કે ઇટ્સ અ ફેક્ટ ઓફ યુનિવર્સ. પણ એમને અનુભવ થયો એટલે આપણે એમની ભાષામાં કીધું. બીજા અનુભવી થાય તો એમને એમની ભાષા કે, પણ સિદ્ધાંત તો તેનો સિદ્ધાંત ના બદલાય. એટલે તો કીધું કે અનેક જ્ઞાનીઓના એક મત હોય ને એક અજ્ઞાનીના અનેક. શું કહો છો? તમારે પૂછ્યું? હા, તમે શ્રુત જ્ઞાનની વાત કરી, એમાં મને આ વિચાર આવ્યો ત્યારે પૂછું છું કે જૈન ભદ્રબાહુ સ્વામી, જે શુલિભદ્ર સ્વામીના, ભદ્રબાહુ સ્વામીને શ્રુત કેવડી કીધા છે. તો એ તમે આપણે શ્રુત જ્ઞાન કહીએ છીએ, શ્રુત કેવડી એટલે એમને જે જ્ઞાન સાંભળ્યું એનાથી કેવડી થાય. બરોબર. પછી તો એ કેવી રીતે, એટલે એનો ગેર કહું? હા, જો આપણે સમજણ કરીએ છીએ. શ્રુત કેવલી શબ્દ સાચો છે. શ્રુત કેવલી નો મતલબ કેવળ જ્ઞાન હોવા છતાં, કેવડી હોવા છતાં ભગવાને કહેલું આખું જ્ઞાન એમને હાજર હતું. શ્રુત સાંભળેલી બધી વાતો કેવી હતી? કંઠસ્થ. એને શ્રુત કેવલી કહેવાય. એનો ખ્યાલ આવે? ભગવાને કહેલી અક્ષરશ વાત એમને હાજર હતી, ને શ્રુત કેવલી કહેવાય. એઝ ઇટ ઇઝ. શ્રુત સાંભળેલું. આપણે કેવું અર્થ કેવડી ને શ્રુત ના હોય. શ્રુત કેવડી એટલે એમને જે કહેલું એ બધું એમને ધારણ કરેલું. શ્રુત કેવડી એમ. કેવડી તો બધા જ હોય, કોમન હોય. કેવડી બધાને કેવળ જ્ઞાન તો સરખું જ હોય, પણ શ્રુત કેવડી એવી પ્રકૃતિ લાયા હતા કે બધું, કારણ કે આ તો પ્રાકૃતિક જ્ઞાન છે, ધારણ કરેલું. એમણે મહાવીર સ્વામીને કોઈ દિવસ સાંભળ્યા નતા. કોણે? ભદ્રબાહુ સ્વામી. કારણ કે ભદ્રબાહુ સ્વામી તો મહાવીર સ્વામી પછી ઘણા મહાવીર સ્વામીના નિર્વાણ પછી ઘણા વર્ષો પછી ભદ્રબાહુ સ્વામી થયા. એટલે પણ મહાવીર સ્વામી શું બોલ્યા હતા એ એમણે સાંભળ્યું હતું ને પચાવ્યું હતું. મહાવીર સ્વામી શું બોલ્યા હોય તો ના હોય તો કઈ તો સાંભળ્યું હોય. ના, એટલે એ તો લોજિકલી તો ના બોલાય ને આપણાથી. હા, એટલે એમના પણ એવું કહેવાય સમજાવું તમને, એવું કહેવાય કે ભગવાન મહાવીરના નિર્વાણ પછી
એમના જે ગણધરો હતા 11, સ્ટેપ બાય સ્ટેપ 11 હતા. એ 11 ગણધરોમાંથી કોઈના ગણધર દ્વારા ભગવાને કહેલી વાતોની કે ગણધર ઉપર ધારણ શક્તિ હોય, કારણ કે બધા કેવડી છે ને એ જ અવતારે બધા ગણધરો, બધા તીર્થંકરોના ગણધરો સેમ બર્થમાં મોક્ષે જાય, ઓલ ગણધર. અત્યારે સિમંદર સ્વામીના 84 ગણધરો છે, આઈ થિંક ઇટ નોટ માય મિસ્ટેક. 84 બધા મોક્ષે જવાના. ગણધર એટલે ઇઝ ક્વોલિફાઈડ. એટલે અમે કોઈ તીર્થંકરોની શિષ્ય ના હોય, ગણધર હોય, પછીની પરંપરા શિષ્યની. એનીવે એ આપણો સબ્જેક્ટ જુદો છે. એટલે આ ગણધર જે કંઈક વાત કરી હોય એ ભદ્રબાહુએ ધારણ કરી હોઈ શકે. આઈ એમ નોટ શ્યોર, મને કેવું અત્યારે એટલું બધું ઇતિહાસનું મને જ્ઞાન નથી, પણ એવું હોઈ શકે. આઈ એઝમ્પશન, ઓકે. મને એટલું પરફેક્ટ હું તમને પ્રેઝન્ટ ના કરી શકું, કારણ કે આ મોના રેકોર્ડ ખોટું ના બોલાય મારાથી. પણ આવું હોઈ શકે કે કોઈના ગણધર દ્વારા એમને પ્રાપ્ત થયું. આજે સુરીભદ્ર સ્વામી ના શિષ્ય હતા ભદ્રબાહુ સ્વામી, મારા સમજ પ્રમાણે. સ્થૂલીપત્ર તો એ ક્યાં ગણધર હતા? ના, સુરીભદ્ર નતા, પણ એટલે મારો પ્રશ્ન એ છે કે એ જે કઈ પણ ભદ્રબાહુ સ્વામીએ સાંભળ્યું, જેમની પાસેથી સાંભળ્યું હોય, મહાવીર સ્વામી નતા અને ગણધર બી નતા, તો પણ એમને શ્રુત કેવડી કયા કે એ સાંભળ્યાથી એમને કેવળ એની ગેર સમજવાનું પ્રયત્ન કરતા. પહેલી વસ્તુ એ પેલો પ્રિન્સિપલ સમજો. આ તો તમે ઇન્ડિવિડ્યુઅલ સબ્જેક્ટ કીધો, એક વ્યક્તિ તરીકે. પહેલા પ્રિન્સિપલ સમજો કે જે જીવ માત્રને લાગુ પડે. કોઈ પણ વ્યક્તિનું કેવળ જ્ઞાન થવાનું હોય, એ બર્થ એનું ફાઇનલ હોય, એમાં એને પુરુષાર્થ હોય નહીં, અને માટે માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન, કેવળ જ્ઞાન, નિર્વાણ, આ બધા જ લાસ્ટ બર્થ વાળા વ્યક્તિઓનું ફિક્સ હોય. એટલે એમાં કોઈ અપવાદ ના હોય, કેવડી હોય કે તીર્થંકર હોય. લાસ્ટ બર્થ એ બધાને આખી લાઈફ રેડીમેડ હોય, અજ્ઞાન હોય નહીં, પુરુષાર્થ હોય નહીં, પરિણામ હોય, મારામારી ના પરિણામ હોય. પરિણામ વાર નથી કરતો, પુરુષાર્થ ના હોય, કારણ કે અજ્ઞાન ના હોય. અને પરિણામ તો કુદરતી રચના છે. મન વચન કાય અને તેની અવસ્થામાં તો કુદરત ના. રોંગ બિલીફ ના હોય. રોંગ બિલીફ હોય તો જ પુરુષાર્થ હોય, એમનો રોંગ બિલીફ ના હોય, છેલ્લા બર્થમાં ના હોય. તાર તો છેલ્લો બર્થ કહેવાય છે. જો અજ્ઞાન હોય તો પછી બીજ પડી જાય. એટલે મેં કીધું ને કે શાસ્ત્રમાં લખેલી વાતો અથવા મહાપુરુષો દ્વારા આપણે સાંભળેલી વાતો જે શ્રદ્ધાથી સાંભળીએ છીએ એ એક બીજો સબ્જેક્ટ, ધાર્મિક વસ્તુ છે. પણ સિદ્ધાંતથી સમજો ત્યારે તમને ખ્યાલ આવે કે સિદ્ધાંતમાં શું છે. આપણો પ્રશ્ન આધ્યાત્મ વિજ્ઞાન સિદ્ધાંતને રિપ્રેઝન્ટ કરે છે, શ્રદ્ધાને નથી કરતું. શ્રદ્ધા દરેકની હોઈ શકે, જુદી જુદી હોઈ શકે, પણ એ આપણો વિષય નથી. એ તો રિલેટિવ સત્ય છે. કયું સત્ય છે? એમાં આપણે ક્યાં ઊંડા ઉતરીએ? જેને જે શ્રદ્ધા હોય તે એનો વિષય છે, એ આનો વિષય છે. આપણો વિષય શ્રદ્ધા છે, સિદ્ધાંત છે, યુનિવર્સલ લો. ને માનો કે ન માનો તો પણ લાગુ. શ્રદ્ધા તો માનો તો લાગુ પડે, ના માનો તો ના લાગુ પડે. ઇટ્સ યોર વ્યૂ પોઈન્ટ, ઇટ ઇઝ નોટ અ યુનિવર્સલ ટ્રુથ. આપણી બધી વાતો યુનિવર્સલ ટ્રુથ લો ઉપર છે, જેમાં ઇન્ડિવિડ્યુઅલ સબ્જેક્ટ આવતો નથી. ચલો, કોઈને પ્રશ્ન બાકી છે પૂછવાનો? કોઈનો સંજોગ ના બાજ્યો હોય ને કોઈને મનમાં રહી ગયો હોય તો પૂછી શકે છે. ઉભો કરવાની જરૂર નથી, પણ હોય તો કોઈને મોકો ના મળ્યો હોય પૂછવાનો, પૂછવો છે? બોલો બોલો, તમારે પૂછો. પ્રાર્થના બોલાવી દઈએ આપણે. ચાલો. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ